उपस्थित मनोरथी परिवार एवं सर्वोत्तम सुधानु रसपान करवा उपस्थित भाग्यवान भगवती जनो नित्यना क्रम अनुसार सर्वोत्तम स्त्रोत्रનો પૂર્વમાં પાઠ કરી અને પછી રસ દર્શન કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રદીપાદ્યમ તચ્છુદ્ધમ સાકૃતિસ્તવમિ કલિકાલતમશ્ચન્ન દ્રષ્ટિત્વાદ્વિદુષામપિ સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યં સમભૂદ્ભુવિ દયયા નિજ માહાત્મ્યં કરિષ્યન પ્રકટં હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યં પ્રાદુર્ભૂतं ચકારહિ તદુક્તં અપિ દુર્બોધં સુબોધં સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશતં પ્રવક્ષ્યામ્યખિલાગર ઋષિરગ્નિકુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસૌ શ્રીકૃષ્ણસ્યં દેવતા ચ બીજં કારુણિકઃ પ્રભુ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિર્યત્ર ન સંશય આનંદ પરમાનંદ શ્રીકૃષ્ણસ્યં કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિમાત્રાતિનાશન શ્રીભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદમાર્ગ માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિમાર્ગાબ્જ માર્તંડ સ્ત્રીશુદ્રાદ્યુત્રુતિક્ષમ અંગીકૃતેવ ગોપીશ વલ્લભીકૃતમાનવ અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુ અદેયદાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુરમાનુષ વૈશ્વાનરો વલ્લભાખ્ય શત્રુમોહિતકૃત્સતા જનશિક્ષાકૃતે કૃષ્ણ ભક્તિગુરુનિખિલેષ્ટદ સર્વલક્ષણ સંપન્ન શ્રીકૃષ્ણ જ્ઞાનદો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન કૃપાદ્રદૃષ્ટિ સંહૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ રોષદૃક્પાત સંપૃષ્ટ ભક્ત સેવિત સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંદ્રે સરોરુહ ઉગ્ર પ્રતાપો વાક્સીધુ પૂરિતાશેષ સેવક શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમા તત્સારભૂતરાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ
सान्निध्यमात्र दत्त श्री कृष्ण प्रेमा विमुक्तिद व्रासलीलैक तात्पर्य कृपयैतत्कथाप्रद विरहानुभवैकार्थ सर्वत्यागोपदेशक उपदेष्टा च कर्म मार्ग प्रवर्तक यागादौ भक्ति मार्गैक साधनत्वोपदेशक पूर्णानंद पूर्णकामो वाक्पतिर्विबुधेश्वर कृष्ण नाम सहस्रस्य वक्ता भक्तपरायण भक्त्याचारोपदेशार्थ नानावाक्य निरूपक स्वात्मोचिताखिल प्राण प्रियस्तादृशवेष्टित स्वदासार्थकृताशेष साधन सर्वशक्तिदृक् भुवि भक्ति प्रचारैक कृते स्वान्वयकृत्पिता स्ववंशे स्थापिता शेष स्वमाहात्म्य स्मयपः पतिव्रता पतिः पार लौकिकैः कदानकृत् निगूढहृदयोऽनन्य भक्तेषु ज्ञापिताशय उपासनादिमार्गाति मुग्धमोहनिवारक भक्तिमार्गे सर्वमार्ग वैलक्षण्यानुभूतिकृत् पृथक् शरणमार्गोप देष्टा श्रीकृष्ण हार्दवित् प्रतिक्षण निकुञ्जस्थ लीलारससुपूरित तत्कथाक्षिप्तचित्तस्थ विस्मृतान्यो व्रजप्रिय प्रियव्रजस्थितिः पुष्टिः लीलाकर्तारः प्रिय भक्तेच्छापुरगः सर्वा ज्ञातलीलोतिमोहन सर्वासक्तो भक्तमात्रा सक्तपतितपावन स्वयशोगानसंहृष्ट हृदयाम्भोजविष्टर यशपीयूषलहरी लावितान्यरसपर लीलामृतसान्द्राद्रि कृताखिलशरीरकृत गोवर्धनस्थिति उत्साह तल्लीला प्रेम पूरित यज्ञभोक्ता यज्ञकर्ता चतुर्वर्ग विशारद सत्यप्रतिज्ञ श्रीगुणा तीतोनय विशारद स्वयेदिवर्णनस्तत्त्व सूत्रभाष्य प्रदर्शक मायावादाख्यतूलाग्नि ब्रह्मवाद निरूपक अप्राकृताखिलाकल्प भूषित सहजस्मिद त्रिलोकीभूषणं भूमि भाग्यं सहज सुंदर अशेष भक्त संप्रार्थ्य चरणाजरजोधन इत्यानंद निधे प्रोक्तम नाम्नाम् अष्टोत्तरं शतम् श्रद्धा विशुद्ध बुद्धिर्यः पठत्यनुदिनं जन सतदेकमनः सिद्धिं मुक्तां प्राप्नोत्य संशयम् तदप्राप्तौ वृथा मोक्ष तदाप्तौ तद्गतार्थदा अतः सर्वोत्तमं स्तोत्रं जप्यं कृष्णरसादिभिः
इति श्रीमदग्निमारभुक्तं सर्वोत्तम स्तोत्रम संपूर्णं श्री वल्लभाधीश ईश की जय। उपस्थित मनोरथी परिवार एवं सर्वोत्तम सुधानु रसपान करवा आवेला भाग्यवान वल्लभीजनो, परम भगवती सूर्यकांत भाईना 75 વર્ષના ઉપલક્ષ્યમાં પરમ ભગવદીય જતીનભાઈ ના પરિવાર દ્વારા આયોજિત આ સર્વોત્તમ રસપાન ગાથાનો આ સપ્તમ દિવસ વલ્લભની સુધા જેવી છે, પીવત ન અઘઈએ. જેટલી પીતા જઈએ આ સુધાને એટલી અતૃપ્તિ અને અસંતોષ વધતો જાય. એક જ રસ આ એવો છે દુનિયામાં, બીજા રસો પીતા જાઓ એટલે તૃપ્તિ થઈ જાય, અને આને જેટલું પીઓ એટલી અતૃપ્તિ વધતી જાય, પ્યાસ વધતી જાય. શ્રી વલ્લભના આ દિવ્ય 108 નામ કે જે ગુસાઈજી પ્રભુ ચરણે કૃપા કરીને રંચ દિયો દૈવી જીવન કો, આ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ પર કૃપા કરી આ દિવ્ય સ્તોત્રનું દાન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કર્યું, અને આપણે સૌ એ પ્રસાદની કણિકા ગ્રહણ કરી રહ્યા છીએ. સર્વોત્તમ સ્તોત્ર એ સાક્ષાત વલ્લભનો અનુભવ કરાવનારું સ્તોત્ર છે, જેનું આપણા પૂર્વાચાર્યો પૂર્વ ભગવદીઓએ જેનો અનુભવ કર્યો છે, અને આજે આપણા સૌનો અનુભવ છે. આ સ્તોત્રનું શ્રવણ કરતા કરતા વલ્લભના ચરણોમાં દ્રઢ અનુરાગ થશે. બીજું, આ સ્તોત્રનું સ્મરણ કરતા કરતા પ્રભુ અને વલ્લભ એક રૂપ છે એવો ભાવ દ્રઢ થઈ જશે. ઘરે તમારે ઠાકોરજી બિરાજે છે, પણ જ્યારે વલ્લભના ચરણોમાં નિષ્ઠા થશે ત્યારે એ જ પ્રભુ શ્રી વલ્લભ રૂપે અનુભવ થશે. જેમ હું કહું કે અહીંયા બેઠા છે, બધાના માથે ઠાકોરજી ઘરે બિરાજે છે, કોને એના ઠાકોરજી પ્રિય છે? તો બધા હાથ ઊંચા કરે કે બધાને પ્રિય છે. પણ શ્રવણ કરતા કરતા અધિક પ્રિય થયા, તો અધિક પ્રિયને શું કહેવાય? વલ્લભ. સર્વોત્તમ સ્તોત્રનું શ્રવણ કરતા કરતા ઠાકોરજી વલ્લભ રૂપે અનુભવ થવા લાગ્યા, પ્રાણ પ્રિય બની ગયા. અને મને તો એમ જ થાય, આ 7 દિવસ અમે કર્યું શું? લોકો તો ઉત્સવ હોય તો બેઠકજીમાં જારી ભરવા જાય, ઉત્સવ કરવા જાય. મને એમ લાગ્યું કે પ્રત્યેક વૈષ્ણવનું હૃદય છે ને એમાં મહાપ્રભુજી બિરાજે છે. એટલે કે આ દરેક વલ્લભીઓનું હૃદય શ્રી વલ્લભની બેઠક છે, અને મેં સર્વોત્તમ રૂપી જલ ભરી આ બેઠકજીમાં જારી ભરી છે. આ સર્વે વલ્લભીઓના હૃદયમાં, આપ સૌના હૃદયમાં વલ્લભ બિરાજે છે. वल्लभ नो वास वह प्रागट्य होत हृदय में. दैवी जीवो माटे भूतल पर वल्लभ નથી પ્રગટતા, એમના હૃદયમાં પ્રગટે છે. કાલે ગુસાઈજી પ્રગટ્યા, આપણા સૌના હૃદયમાં પ્રગટ્યા. કારણ કે આનંદ તો હૃદયમાં પ્રગટે ને. આનંદ એ અનુભૂતિ છે હૃદયની, ભાવના છે હૃદયની. કોઈ વસ્તુ પદાર્થ વ્યક્તિમાં આનંદ નથી હોતો, આનંદ તો મનુષ્યના હૃદયમાં હોય છે. અને આનંદ રૂપ પ્રભુ છે, આનંદ રૂપ મહાપ્રભુ છે, આનંદ રૂપ ગુસાઈજી છે. અને આ 7 દિવસમાં અહીંયા બેસેલા પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં શ્રી વલ્લભ અને વિઠ્ઠલનું પ્રાગટ્ય થયું છે. આ પુષ્ટિ સ્વરૂપો ક્યાંથી પ્રગટે છે? श्री वल्लभ अपने रस में भीने अपने उड़ते प्रगट कीने युगल स्वरूप प्रवीणे. પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય કોઈ આકાશમાંથી નીચે નથી આવતા. પુષ્ટિ પુરુષોત્તમ તો વલ્લભના હૃદયમાંથી બહાર પ્રગટે છે. અને એટલે આપણે ત્યાં પુષ્ટાવીએ ત્યારે
મંત્ર રૂપે સ્થાપના કરતા પણ ભાવાત્મક સ્થાપન છે. પ્રભુને પુષ્ટાવા જઈએ છીએ ત્યારે પ્રભુનું જ્યાં એમાં સ્થાપન કરવામાં આવે એ ખરેખર ભાવાત્મક સ્થાપન છે કે જે વલ્લભના હૃદયમાં પ્રભુ બિરાજે છે એ વલ્લભના હૃદયમાં બિરાજતા પ્રભુને એમાં પધરાવવામાં આવે છે. આપણો નાથ આકાશમાં નથી રહેતો. અમે લોકો ભગવાનને ઉપર જુએ તો ટેકનિકલી જોવા જાવ તો ખોટી જ દિશામાં જોઈ રહ્યા છે ને. આપણે પૃથ્વીમાં ક્યાં છીએ? આમ જ છીએ. આ તો જોઈએ છે તો આ બાજુ જ, ઉપર તો જોતા જ નથી. આ નોર્થ પોલ પર ઉભા રહીને ઉપર જુઓ તો ઉપર દેખાય. તો આ તો ખાલી વાત કરું છું. બાકી પુષ્ટિ પુરુષોત્તમ કોઈ આકાશમાં નથી. પુષ્ટિ પુરુષોત્તમ તમને કોણ અનુભવ કરાવવાનું છે? તમને સ્વાનુભાવ કોનો થવાનો છે? તમારી પાસે કોણ માંગવાનું છે? તમારી સેવા કોણ સ્વીકારવાનું છે? તમારા માથે વલ્લભે પોતાના હૃદયમાં બિરાજતા ઠાકોરજી જે પધરાવી દીધા છે ને એ તમને સ્વાનુભાવ કરાવવાનો છે. એટલે જ્યારે પણ કોઈ કહે કે ઠાકોરજીને યાદ કરો તો આંખો બંધ કરીને શોધતા નહીં. આંખ બંધ કરો એટલે તમારો લાલન તમારી આંખની સામે હોવો જોઈએ. તમારા શ્રીનાથજી બાબાનું હસ્તું મુખારવિંદ તમારી આંખની સામે હોવું જોઈએ. આ સ્વરૂપ નિષ્ઠા તો આટલી તો હોવી જોઈએ. તો એ પ્રભુ જે પ્રત્યેક વૈષ્ણવને ત્યાં બિરાજે છે એ કોઈ વૈકુંઠમાં બિરાજતા નારાયણ નથી, પર મારા હૃદયની વલ્લભની હૃદયની કુંજમાં બિરાજતા એ નિકુંજ નાયક શ્રીનાથજી છે. કારણ શ્રી અપને ઉરતે પ્રગટ કીને યુગલ સ્વરૂપ પ્રવીણે. આ જે યુગલ સ્વરૂપની ભાવના આપણે ત્યાં છે એનું પ્રાગટ્ય ક્યાંથી થયું છે? તો કે એ પ્રાગટ્ય તો શ્રી વલ્લભના હૃદયમાંથી થયું છે. અને એટલે એવી પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં પણ છે કે જ્યારે બ્રહ્મ સંબંધ આપવા માટે ઠાકોરજી ત્યાં પ્રગટ થયા ત્યારે ખરેખર તો મહાપ્રભુજી એક એક શૃંગાર ધર્યા ને એક એક અંગ પ્રગટ થતા ગયા એવી ભાવના બતાવી છે. એ પ્રાગટ્ય તો મહાપ્રભુજીએ કરેલું છે. એવા શ્રી વલ્લભ જે પુષ્ટિ સૃષ્ટિનું મૂળ છે અને 7 દિવસ સુધી આપણે મૂળમાં સિંચન કર્યું છે. અને જે વૃક્ષના મૂળ બરાબર પકડાયેલા હોય ને એને ગમે તેટલો પવન આવે ને હલાવી ન શકે. અને જેણે 7 દિવસ આ સર્વોત્તમનું રસપાન કર્યું એના મૂળ એટલા પકડાઈ જશે કે પછી લૌકિકની ગમે તેવી આંધી ભલે કેમ ના આવે એના મૂળ ક્યારે ઉખડશે. એને એની શ્રદ્ધા માટે ક્યારે સંશય ને ક્યારે શંકા નહીં રહે, ક્યારે એને અભાવ નહીં આવે, કારણ એના મૂળ મજબૂત છે. ગઈકાલે આજે તો ઘણી લાંબી યાત્રા કરવાની છે કારણ કે મારે 7 દિવસમાં 108 નામ પૂરા કરવા. તો 6 દિવસમાં ગઈકાલે 49 સુધી પહોંચ્યા. બસ હવે લગભગ 58 જ બાકી છે. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે કર્મ માર્ગ કયો? કર્મ માર્ગ શાસ્ત્ર અનુસાર એમ કહ્યો છે કે જો યજ્ઞ યાગાદિનો માર્ગ છે એને પ્રવર્તાવનારા એને કર્મ માર્ગ કહે. યજ્ઞોની પણ આપણી ત્યાં વિધાન છે. યજ્ઞ આદિ સોમયજ્ઞમાંથી સોમયજ્ઞ દ્વારા શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. આપ સ્વયં યજ્ઞો વૈ વિષ્ણુ જેમ શાસ્ત્રોમાં કહ્યું યજ્ઞ રૂપ આપ પોતે છો. પણ આપણા આચાર્યો તો અર્થ કરે કર્મ કયું છે ભગવત સેવા એ જ વૈષ્ણવનું પરમ કર્મ છે. અને એ માર્ગના પ્રગટાવનારા આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. અને આમ આ દિવ્ય કર્મ માર્ગને પ્રગટાવનારા શ્રી મહાપ્રભુજી છે. આગળ નામ 50મા નામમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ દર્શન કરતા કહે યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપપ્રદેશકાય નમઃ. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદૌ ભક્તિ માર્ગૈક
સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદો ભક્તિમાર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદૌ ભક્તિમાર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદો ભક્તિમાર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદૌ એના બે અર્થ કર્યા, યજ્ઞ આદિ અને એક અર્થ કર્યો યજ્ઞથી આદિ, યજ્ઞ પહેલા જે દાન વ્રત આદિ કરવામાં આવે એ પણ ભક્તિ માર્ગના સાધન છે એવો ઉપદેશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. આપણો નિષ્કામ ભક્તિ, નિર્ગુણ ભક્તિ પુષ્ટિ માર્ગ ખરી, સેવા માર્ગ ખરો, પણ યજ્ઞને આદિ જે આદિ વ્રત, દાન, સંકલ્પ, ઉપવાસ આદિ આદિ જે યજ્ઞ આદિ કરવામાં આવે છે એ પણ ભક્તિ માર્ગના સાધનો છે. અને એટલે અમે પુષ્ટિ માર્ગી એટલે અમારે બીજું કંઈ જ નહીં કરવું. જ્યાં સુધી અનન્ય નિષ્ઠા ન થઈ જાય ત્યાં સુધી કોઈની ભાવનાનું અનુકરણ નહીં કરવું. મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી દેહાનુસંધાન છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનું જીવે પાલન કરવું. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ યદિ શ્રી ગોકુલાધીશો દુતસર્વાત્મનારુધિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી. ચતુશ્લોકીમાં આપણે મહાપ્રભુજીએ કહ્યું કે જેણે સર્વાત્મ ભાવે ઠાકોરજીને હૃદયમાં ધારણ કરી લીધા છે એને પછી લૌકિક વૈદિક થી શું? પણ સર્વાત્મ ભાવે જેણે હૃદયમાં પ્રભુને ધારણ કર્યા હોય એને જો હજી એ નથી તો આ બધા નિયમ વ્રત આદિનું પાલન કરવું જોઈએ. સ્વયં મહાપ્રભુજી એકાદશી વ્રત આદિ કરે છે, યજ્ઞ આગાદી આદિ કરે છે, દાન આદિ કરે છે. આપણે ત્યાં વ્રજયાત્રામાં જાઓ તમે જુઓ તો જે વલ્લભકુલ સાથે તમે ગયા હો તો જે કુંડમાં દાન હોય એનું દાન થાય, જ્યાં વ્રત હોય એનું વ્રત થાય. જે જ્યાંના નિયમ હોય એ નિયમો પાળવા જોઈએ. ભાવનાની પ્રધાનતા માર્ગમાં છે પણ ભાવની આડ લઈને બધું મૂકી દઈએ એ પણ ઠીક નથી. જ્યાં સુધી સર્વાત્મ ભાવે પ્રભુ હૃદયમાં ન બિરાજ્યા હોય ત્યાં સુધી આ નિયમો પાળવા મહાપ્રભુજીએ કહ્યું કે આ તો બધી કાંટાની વાડ છે જે આપણા ભાવની રક્ષા કરે છે. અને એટલા માટે વૈષ્ણવે આ બધું પાળવું. આ બધા ભક્તિ માર્ગના જ સાધનો છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને અન્યથા નહીં જાણે. ભક્તિ મારા ભાવની રક્ષા માટે આ બધા સાધનો છે અને એટલે આ બધા નિયમો કરવા જોઈએ. વ્રત, માલા, પાઠ, દાન. પણ આ દાનથી મારું કલ્યાણ થઈ જશે એવું નહીં વિચારવું. કલ્યાણ તો ઠાકોરજીની કૃપાથી જ થશે. આ વ્રત કરવાથી મારો ઉદ્ધાર થઈ જશે એવું નહીં વિચારવું. ઉદ્ધાર કરનાર તો ઠાકોરજી જ છે. એટલા માટે સાધન માનીને નહીં કરવા, પ્રભુ સુખાર્થ જાણીને કરવા કે મારા ઠાકોરજી આ નિયમ બતાવ્યો છે, મહાપ્રભુજી એનું પાલન કરે છે અને શ્રી વલ્લભની આજ્ઞા છે એટલે મારે કરવું છે. આમ આજ્ઞા જાણી કરવા. પણ આના દ્વારા ભગવત કૃપા થશે એવો ભાવ નહીં રાખો. કૃપા તો શ્રી વલ્લભની કૃપાથી જ થવાનું છે. જીવનો ઉદ્ધાર તો શ્રી વલ્લભની કૃપાથી જ થવાનો છે. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી કોઈ સાધન આપતા જ નથી, ફલ રૂપે જ આપે છે. સાધન અને ફલમાં ફરક શું? આપણે એમ માનીએ કે હું એક માળા કરું તો ઠાકોરજીની કૃપા થાય, આ સાધન રૂપ માળા કહેવાય. પણ આજે ઠાકોરજીની બહુ મોટી કૃપા થઈ કે હું એક માળા કરી શક્યો, આ ફલ રૂપ માળા કહેવાય. નવ યમનાષ્ટક કરું તો યમુનાજીની મારા ઉપર કૃપા થાય એમ માનીને યમનાષ્ટક કરીએ તો યમનાષ્ટક સાધન બની ગયા. પણ યમુનાજીની બહુ મોટી કૃપા થઈ, આજે હું 9 યમનાષ્ટક કરી શક્યો તો આ ફલરૂપ યમનાષ્ટક. સેવા કરવાથી પ્રભુની કૃપા થાય એવું માનીએ તો સેવા સાધન, પણ પ્રભુની કૃપા મારા પર થઈ કે હું સેવા કરી શક્યો, આ ફલરૂપ સેવા. ક્રિયા એ જ છે પણ તમે સાધન ભાવ રાખો છો કે ફલ ભાવ, એનાથી ફલમાં ફરક પડી જાય છે. એટલે ક્યારેય પણ વૈષ્ણવે સાધન ભાવથી આ બધા સાધનો નહીં કરવા, ફલાત્મક જાણીને કરવા.
આપણે પાઠ કરીએ, માળા કરીએ, નિયમ કરીએ, જે કાંઈ પણ કરીએ એ કરવાથી કંઈ મળશે એવી ચિંતન નહીં. ઠાકોરજી મારા પર પ્રસન્ન થયા કે પ્રભુએ બતાવેલા માર્ગ ઉપર હું ચાલી શક્યો, એવો ભાવ રાખ. ભાવ બદલાશે. દર્શકો, ફલ ફલિત હોય ફલરૂપ જાણે. 41 પદમાં કહ્યું ને, ફલ ફલિત થાય ક્યારે? જ્યારે એને ફલરૂપ માનો. એટલે આ જે કાંઈ પણ કરો છો તમે એ સાધન નથી કરતા, મહાપ્રભુજી આપેલું ફળ ભોગવી રહ્યા છો. આપણે ત્યાં તો માર્ગમાં એવી વાર્તા આવે ને કે જ્યારે મહાપ્રભુજીને એમના સેવકો બિરાજ્યા હતા, ચૈતન્ય મહાપ્રભુના શિષ્યો રૂપ ગોસ્વામી ને જીવ ગોસ્વામી અને બધા મહાપ્રભુના શિષ્યો બિરાજ્યા હતા, ત્યારે મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના બધા સેવકો દુબળા પાતળા કેમ છે? પુષ્ટ હોવું જોઈએ. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેં તો ઇनको बहुत बरजो, नहीं माने तो फल भुगत है. હું તો આપને બહુ અડ્યો આ માર્ગમાં ન આવો, પણ આવ્યા તો હવે ફળ ભોગવી રહ્યા છે. પાછા ગયા પોતાના ગુરુ પાસે, ચૈતન્ય મહાપ્રભુ પાસે. ચૈતન્ય મહાપ્રભુને બધી વાત કરી કે આજે શ્રી વલ્લભાચાર્યજી અમને મળે. અને ચૈતન્ય મહાપ્રભુને વલ્લભાચાર્યજીમાં પરમ સ્નેહ હતો અને પ્રસન્ન થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુ. શું વાત થઈ એમ પૂછ્યું પોતાના શિષ્યોને. કહ્યું કે અમે એમને પ્રશ્ન કર્યો કે તમારો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી તમારા આવા શિષ્યો દુબળા પાતળા કેમ છે? ત્યારે શું કહ્યું વલ્લભાચાર્યજી? કહ્યું, એમણે એમ કહ્યું કે મેં તો ઇनको બરજ્યો, હું તો એમના પર ખીજાયો, ન માન્યા તો ફલ ભોગવી રહ્યા છે. આટલું સાંભળતા ચૈતન્ય મહાપ્રભુ મૂર્છિત થઈ ગયા. બે ઘડીએ ફરી ભાન આવ્યું, પૂછ્યું ફરી શું કહ્યું મહાપ્રભુજી? ફલ ભુગત હે. ફરી મૂર્છિત. 3 વાર મૂર્છિત થયા હતા શિષ્યો કે ગુરુદેવ કંઈક સમજાવો તો ખરા, અમે બોલીએ છીએ ને મૂર્છિત થઈ જાઓ છો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી તો પરમ ફલની વાત કરી કે અમે તો ના પડી કે આ તો તાપ ક્લેશનો ને વિરહનો માર્ગ છે, પણ છતાંય આવ્યા તો વિરહના પરમ ફલને એમના શિષ્યો ભોગવી રહ્યા છે. આમ આ તો ફલાત્મક માર્ગ છે. શ્રી મહાપ્રભુજી સાધન નથી આપતા, સંયોગાત્મક અથવા વિપ્રયોગાત્મક ફલનું દાન મહાપ્રભુજી કરે છે. તો આ સાધનને ભક્તિ માર્ગના સાધન તરીકે ઉપદેશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. આગળ નામનું દર્શન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ બોલ્યા, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ. આ પૂર્ણાનંદ રૂપ છે. આનંદ આગળ કહ્યું, પરમાનંદ કહ્યું ને હવે કહ્યું પૂર્ણાનંદ. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી કહ્યું, પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આપ પૂર્ણાનંદનું દાન કરવા વાળા છો. જેની પાસે થોડું હોય ને થોડું આપે, જેની પાસે પૂર્ણ હોય પૂર્ણનું દાન કરે. શ્રી મહાપ્રભુજી પૂર્ણ આનંદને આપનારા છે. સ્વરૂપનો આનંદ અને સેવાનો આનંદ, વિપ્રયોગાત્મક આનંદ અને સંયોગાત્મક આનંદ, આમ પૂર્ણ આનંદને આપનારા શ્રી મહાપ્રભુજી છે. જો આપણે ત્યાં કેવલ સેવા કરો અને સંયોગનો આનંદ લો, એ તો અધૂરો આનંદ છે. પ્રભુ શૃંગારાત્મક છે, શૃંગાર રસરૂપ છે, અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે. ચણાની 2 ફાંક હોય ને દ્વિદલ કહેવાય. એક ફાંક વિપ્રયોગની, એક ફાંક સંયોગની. શ્રી મહાપ્રભુજી એવા કૃપાળુ છે કે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને આનંદનું દાન કરવા વાળા શ્રી વલ્લભ છે. માથે સેવા પધરાવી સેવા રસનો આનંદ આપે, અને જીવ સેવા કરતો કરતો પોતાના ઘરે પોતાના મળેલા સાધનો દ્વારા જેને જેવા સાધન મળ્યા હોય, જેની પાસે ખૂબ હોય એ રાજસી સેવા કરે, ખૂબ લાલ લડાવે. જેની પાસે કંઈ ન હોય મિશ્રી ભોગ ધરે, જે કાંઈ પણ એના ઘરે હોય એનાથી લાડ લડાવે અને સંયોગનો આનંદ લે. એ વ્રજભક્તોનું સુખ લે. યશોદાજી ને ગોપીજનોના સુખનું દાન મહાપ્રભુજી કરે, અને જ્યારે અનવસર થઈ જાય ઠાકોરજીને પોઢાવી દે ત્યારે વિપ્રયોગાત્મક આનંદનો અનુભવ કરે. વેણુ ગીત અને યુગલ ગીતમાં ગોપીજનો જે આનંદનો અનુભવ કરે છે એ આનંદનો અનુભવ મહાપ્રભુજી વિપ્રયોગ અવસ્થામાં આપે છે. ગૃહે ગૃહે વધુ કદમ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ
ગોવિંદ દામોદર માધવેતી. બપોરના સમયે ઠાકોરજી જ્યારે વનમાં પધાર્યા હોય, ગોપીજનો ભેગા મળી અને ઠાકોરજીની લીલાનું અવગાહન કરે. એ વિપ્રયોગાત્મક લીલાઓ, એનો પણ આનંદ મહાપ્રભુજી આપે છે. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો, કેવા વિપ્રયોગ રસનો અનુભવ જીવોને થયો છે. કુંભનદાસ આદિ ભક્તો એક ક્ષણ ઠાકોરજી વગર રહી ન શકે. સમાચાર મળ્યા, કુંભનદાસ તમારા દીકરાને સિંહે મારી નાખ્યો છે. સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. બધા આજુબાજુ ટોળે પડી ગયા. જોયું, પુત્રનો મોહ કોઈને છોડતો નથી. મોટા ભગવદી બને છે, પણ જો દીકરાના સમાચાર સાંભળતા મૂર્છિત થઈને પડી ગયા. ત્યારે ગુસાઈજી આ વાત સાંભળી. ગુસાઈજીએ કહ્યું, અરે મૂર્ખ, કુંભનદાસજી જેવા ભગવદીને તમે શું જાણો? એ એટલા માટે મૂર્છિત થઈને નથી પડ્યા કે પુત્ર ગયો. એટલા માટે મૂર્છિત થયા છે, એમને સૂતક લાગ્યું ને હવે ઠાકોરજીને દર્શને નહીં આવી શકે. એમને એવો વિરહ થયો કે પ્રભુ વગર હું જીવીશ કેમ, એ વિચાર માત્રથી મૂર્છિત થઈ ગયા છે. અને કુંભનદાસજીને ગુસાઈજી પધાર્યા અને કહ્યું, કુંભનદાસ ખડે હો, શ્રીનાથજી કે દર્શન કરવે આયો. અને આટલું સાંભળતા જ ઉભા થઈ ગયા, દંડવત કર્યા. અને ત્યારથી આપણી હવેલીઓમાં સૂતક બારી હતી. સૂતકના સમયે પણ ઉપથાપન સમયે જારીજી સરાઈ લેવામાં આવે ત્યારે દર્શન કરવા દેવામાં આવતા. એવો નિયમ બન્યો. કારણ કે છોવાય છે અપરસ, પ્રભુ કોઈનાથી નથી છોવાતા. વિપ્રયોગાત્મક સુધા એવા તમે અનેક પ્રસંગો જોઈ લો. કુંભનદાસજીને જ્યારે ગુસાઈજીના લાલજી લઈ ગયા સાથે, એમને થયું કે ગોકુલ લઈ જઈએ અને ત્યાં નવનીત પ્રિયાજીની સન્મુખ કીર્તન કરાવીએ. ભગવત ચર્ચા કરતા કરતા લઈ ગયા. સવાર પડીને ભાન આવ્યું, અરે મારી ઠાકોરજીને જગાવવાની સેવા ગઈ. દોડ્યા. અને અહીંયા ઠાકોરજીનો નિયમ, કુંભનદાસજી જો ન ગાય ત્યાં સુધી જાગવું નહીં. મુખિયાજી અપરસ કરીને આવે ને છોવાઈ જાય, વિતરિયાજી અપરસ કરે ને છોવાઈ જાય. ઠાકોરજી કેમે કરીને જાગે જ નહીં. અને એવો વિરહ થયો કુંભનદાસને, ભાગ્યા છે. દોડતા 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 આવ્યા અને જ્યાં જગાવવાનું પદ ગાયું, ઠાકોરજી જાગી ગયા. તો બંને આનંદ મહાપ્રભુજી આપે છે. સંયોગનો પણ આનંદ, વિપ્રયોગનો પણ આનંદ. સુરદાસજીના વિરહાદિના પદ જુઓ. આપણે તો કહેવાય કે એકવાર અકબર બાદશાહ અને બિરબલ જતા હતા, રસ્તામાં કોઈ વ્યક્તિ મૂર્છિત પડ્યો હતો. અકબર બાદશાહ સહજમાં પૂછ્યું કે આને શું થયું છે, આ બેભાન થઈને કેમ પડ્યો છે? ત્યારે બિરબલે સુંદર વાત કરી કે કીધો સુર કો સર લગ્યો, કીધો સુર કી પીર, કીધો સુર કો પદ સુન્યો, તનમન ધુનત શરીર. આવો આમ બેહોશીમાં આમ હલી કેમ રહ્યો છે, ધૂની કેમ રહ્યો છે? ત્યારે બિરબલે કહ્યું કે 3 વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ હોઈ શકે. કીધો સુર કો સર લગ્યો, કાં તો સૂરજનો તાપ એના માથે લાગ્યો છે. કીધો સુર કો સર લગ્યો, કીધો સુર કી પીર, કાં કોઈ સુરવીરનું બાણ એને લાગ્યું છે એટલે તડપી રહ્યો છે. અને જો આ બે નહીં હોય તો આ છેલ્લું થયું હશે, કીધો સુર કો પદ સુન્યો, કાં એને સુરદાસજીના વિરહનું પદ સાંભળી લીધું છે અને વિરહની અગ્નિમાં એવો બળવા લાગ્યો, ધૂણવા લાગ્યો છે. આ 3 અવસ્થા હોય છે, એવા એમના વિરહના પદ. તો સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંનેને આનંદ આપનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે કહ્યું, પૂર્ણાનંદાય નમઃ, પૂર્ણાનંદાય નમઃ. સ્વામીજી વ્રજભક્તો સહિત પ્રભુનો આનંદ આપવા વાળા મહાપ્રભુજી છે. એ પૂર્ણાનંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. સ્વયં પૂર્ણાનંદ રૂપ છે ને પૂર્ણાનંદનું દાન કરવા વાળા મહાપ્રભુજી છે. આગળ 52માં નામનું વર્ણન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, પૂર્ણ કામાય નમઃ, 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 પૂર્ણ કામાય નમઃ. પૂર્ણ કામ શ્રી મહાપ્રભુજી છે. અથવા ભક્તોના સર્વ કામનાઓને પૂર્ણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. ભક્ત જે કાંઈ પણ મનોરથ લઈને આવે મહાપ્રભુજીના શરણે, એને સઘળી કામનાઓને સિદ્ધ કરી દે.
કલ્પવૃક્ષ સમાન શ્રી વલ્લભ છે. કોઈના મનના મનોરથો બાકી નથી રાખતા. મનોરથ કરવામાં આપણી તત્પરતા હોવી જોઈએ. જીવને મનોરથ કરતા નથી આવડતું. એવા પ્રભુ સુખાર્થ જ્યારે પણ તમે કોઈ મનોરથ કરો છો ત્યારે એ પૂરા કરવાની તત્પરતા શ્રી વલ્લભમાં આવી જતી હોય છે. મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થાય છે જ્યારે આપણા હૃદયમાં પ્રભુ સુખાર્થ કોઈ મનોરથ થાય. તો આમ ભક્તોની સર્વ કામનાઓને પૂર્ણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે એમ કહી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે વાક્પતયે નમઃ વાક્પતયે નમઃ વાક્પતયે નમઃ વાક્પતયે નમઃ વાક્પતયે નમઃ વાક્પતયે નમઃ. આપ તો વાણીના પતિ છો, સરસ્વતીના પતિ છો. આપણે પૂર્વમાં ચરિત્રો જોયા હતા. એ ઘટ સરસ્વતી પણ હારી ગયો. 100 બ્રાહ્મણોને એક સાથે ઉત્તર આપ્યા, સર્વવાદીઓને નિરાશ કર્યા મહાપ્રભુજીએ. આપ તો સરસ્વતીના નાથ છો. આપ સ્વયં વાણીને પ્રગટાવનારા છો, વાણીના પતિ છો. આપના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો સ્વરૂપાત્મક હોય છે, જે શ્રી વલ્લભના મુખમાંથી નીકળે. અને એટલા માટે વૈષ્ણવે વલ્લભના વાણી ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. સંપૂર્ણ શ્રદ્ધા. ક્યારે પણ વલ્લભની વાણીમાં સંશય નહીં કરવો. આપણે ત્યાં પ્રસંગ આવે સંભલવાળાની વાર્તા આદિમાં પૂછ્યું કે મારે પુત્ર જોઈએ છે. કહ્યું જા તારો દીકરો થશે. મહાપ્રભુજીએ કહ્યું છતાંય બીજાને બતાવવા ગયા કે મારે દીકરો થશે, દીકરી થશે કે પુત્ર થશે કે નહીં. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું તે શ્રદ્ધા ન રાખીને મન વિચલિત કર્યું. થશે ખરો પણ આસુરી થશે. અને એટલા માટે આપણે તો વાર્તા પ્રસંગમાં કેટલા પ્રસંગો આવે. ગુસાઈજી પેલા વૈષ્ણવને કહ્યું કે તું રોકાઈ જા. પેલો જતો તો એના ગામ, તો કે ના કાલે જજે. કે ના જે રાત બહુ જરૂરી કામ છે, મારે જવું છે. નીકળ્યો. પાદરે આવ્યો ત્યાંથી એક ગધેડું રસ્તામાં આગળ આડું પડી ગયું અને થયું કે અપસુકન થઈ ગયું, ચાલો પાછા ઘરે જઈએ. પાછા આવી ગયા. ગુસાઈજીએ જો શું થયું, પાછો કેમ આવ્યો, આવું બન્યું. તો ગુસાઈજી કે મારી વાણી કરતા તું આમાં વધારે શ્રદ્ધા રાખે છે. મેં તને કહ્યું કે રોકાજે તો ન રોકાયો, પણ તને આમાં મારી વાણી ન માની એમાં તને અપસુકન ન લાગ્યું, પણ એક જીવ આગળથી ગયો એમાં તને અપસુકન લાગ્યું. અને એટલા માટે વાકપતિની વાણી પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી. જ્યારે પણ તમે કોઈ પણ ગ્રંથ નું પાઠ કરો, ચિંતન કરો, ત્યારે પૂર્ણ શ્રદ્ધા સાથે કરો. નવરત્ન પણ તમે કરો છો. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશતિ લૌકિકમ જગતિ. તમારી લૌકિક ગતિ નહીં થવા દે મહાપ્રભુજી. એવી શ્રદ્ધા રાખો. એ સર્વ કરનારો છે, એના પર શ્રદ્ધા રાખો. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજે. મહાપ્રભુજીએ બે વાત કહી છે, એ હંમેશા યાદ રાખો. એક, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. આ વાત ક્યારે ભૂલવી નહીં. તમે જેના શરણે ગયા છો એ શ્રીનાથજી બાબા સર્વ સમર્થ છે, સર્વ સમર્થ છે, સઘળું કરનારો છે. એનાથી વધારે કોઈ આપી દેનારું નથી. અને એટલા માટે ભરોસો દ્રઢ રાખો. અને બીજું, નિજેચ્છાતઃ કરિષ્યતિ. એ પોતાની ઈચ્છા પ્રમાણે કરનારા છે. હું કહું એમ જ ભગવાન કરે જરૂરી નથી. પણ મેં ધાર્યું ને ન થયું તો એટલા વાતથી રાજી થવું. આજે ઠાકોરજીની ઈચ્છાનું થયું. મહાપ્રભુજી કહે છે બુદ્ધિ જેણે આપી છે એ ભગવાન પર વધારે ભરોસો રાખવો પોતાની બુદ્ધિ કરતા. મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા તને બનાવે છે. હરિરાયજી તો કહે છે ન ચાતુર્યમ પ્રયોજકમ. હોશિયારી બધે જ કરજો, ઠાકોરજી આગળ ન કરતા. કારણ કે અંતર્યામી સમસ્તાનામ भावम जानती मानसम. वो तो घट घट की जानने वाला है, प्रत्येक के अंतःकरण की जानने वाला है. उसके आगे चतुराई करने मत जाना. ત્યાં જેવા છો એવા આવીને બેસો. એટલે પ્રભુને જેવા ગમો છો એવા એ કરી દેશે. પણ જેવા છો એવા આવીને નહીં બેસો ને તો પછી એ પણ મહેનત નહીં કરે એને ગમે એવા તમને બનાવવાની. એટલે જેવા છો એવા
જો કાચી માટી બનીને ભગવાન અને ગુરુની આગળ બેસું તો એ ભલે થપ્પડ મારતો મારતો પણ સુંદર ઘાટ આપી શકે, પણ પથરા થઈને બેસો ને પછી ઘાટ આપવો ઘણો અઘરો થઈ જાય. પછી તો ભગવાનને હથોડા જ લેવા પડે, પણ એ પછી ખાવા ગમે નહીં આપણને. અને એટલા માટે થપ્પડે મારતો જશે ભગવાન, અને પાણી કૃપાનું રસ પણ છાંટતો જશે. ઘાટ આપવા માટે બે વસ્તુ જોઈએ, થપ્પડ તો મારવા પડે પણ પાછું જલે છાંટવું પડે. એમ ભગવાન દેહનું જલે છાંટશે અને નિયમો સિદ્ધાંતોના થપ્પડોય મારશે. પણ મૂળ વાત, દુઃખ આપવામાં ભગવાનને કોઈ રસ નથી. ભગવાનને રસ છે તમને ઘાટ આપવામાં. પણ સોના જેવા છો ને વૈષ્ણવ, સોનાને ઘાટ આપવું હોય તો ગરમ તો કરવું પડે, તો જ તો ઘાટ આપી શકાય. અને ઠાકોરજીને થાય મારા વૈષ્ણવો સુવર્ણ જેવા છે, એને મારે એવો દાગીનો બનાવવો છે કે એને હું ધારણ કરીને સદાય ફરતો રહું, એ સદાય મારા ચિત્ત મારા હૃદયમાં બેઠો રહે. એટલા માટે વૈષ્ણવ એ ઘાટ આપતો હોય છે. અને એટલા માટે જ્યારે પણ દુઃખ આવે ત્યારે એમ માનજો, હું તો તમને જ કહું, તમને જીવનમાં આટલા કડવા અનુભવો ન થયા હોત તો આજે જેવા તમે સમજદાર છો એવા હોત. પણ એ પણ તમે સમજી લો, આજ સુધી કેટલી તકલીફો જીવનમાં આવી. કેટલી વાર એમ થયું કે હવે તો ગયા ફસાયા, હવે જીવન પતી ગયું, હવે કેમ આગળ વધાશે, કેમ કેટલી બધી તકલીફો. તમારા પોતાના ભૂતકાળને તમે જુઓ, છતાંય ઠાકોરજી બધેથી કાઢ્યા ને તમને, બધાને કાઢ્યા કે નહીં? તો શું હવે ભવિષ્યમાં એ નહીં કરે? આટલા વર્ષો એને તમને કાઢતા કાઢતા અહીંયા લાવીને રાખ્યા, તો એ ભરોસો કેમ નથી આવતો કે જેને ભૂતકાળમાં એ કાઢ્યા તે ભવિષ્ય પણ બગડવા નહીં દે, એ રસ્તો કાઢી જ દેશે. શ્રદ્ધા રાખો, ભરોસો રાખો. એની કૃપામાં કમજોરી નથી, આપણી શ્રદ્ધા કમજોર છે. અને જેની શ્રદ્ધા કમજોર હોય એની ચિંતા વધારે, એની ચિંતા મોટી. અને જેની શ્રદ્ધા મજબૂત એની ચિંતા ઓછી હોય, એ નિશ્ચિંત રહે. इसलिए तो हमारे महाप्रभु जी कहते तो निश्चितताम व्रजेत, सभी चिंताएं छोड़ दो, क्योंकि आपने जिसका शरण लिया है वह सर्व समर्थ है, वो दयालु है, वह कृपालु है. भगवान अपनी पुष्टिस्थो, તમે પુષ્ટિ પુરુષોત્તમના શરણે ગયા છો. તમે કોઈ જ્ઞાન માર્ગી પરમાત્માના કે કર્મ માર્ગી પરમાત્માના શરણે નથી ગયા કે તમે શરણે જાઓ તો ચોપડા ખોલીને બેઠો હોય આટલા પાપ ને આટલા પુણ્ય. હિસાબ કરવા બેઠો હોય ભગવાન નહીં, સજા આપવા બેઠો હોય ભગવાન નહીં, ક્ષમા આપવા બેઠો હોય ભગવાન. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ, मैं तो माफ करने बैठा हूं. भगवान कर्मना सिद्धांत तो भले गणावे, પણ એ તો કહે કે તું મારી શરણે આવ, આ બધા ચોપડા બંધ કરીને તને ખોળામાં લઈ લઈશ. આ તો ઠાકોરજી છે, આ તો એની કૃપાળુતા છે. આ દુનિયામાં ભગવાન જ તો એક એવા છે કે ગમે તેટલા પાપ કરી લો પણ એની સામે જતા ક્યારે ડરતા નહીં, કારણ કે ક્યારે મારશે નહીં, એ તમને શુદ્ધ કરીને ખોળામાં લઈ લેશે, તમને ક્ષમા કરશે, એ સજા નહીં કરે. तो श्री महाप्रभु जी पूर्ण कामाय है, वाक्पते है, वाणीना नाथ છે, એટલે એમની વાણી ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી, સંપૂર્ણ દ્રઢતા રાખવી. આપણા વાર્તા સાહિત્યમાં એવા અનેક પ્રસંગ છે, કેવલ ગુસાઈજી પરે કહ્યું દૂર જા, અને એને તું મારા ઠાકોરજીનું નામ પરે, અને એ નામથી ઠાકોરજી આવી ગયા. એમાં તાકાત કોની હતી? ગુસાઈજીની વાણીની. ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દો હતા એટલે થયું. તેવા વાકપતે વલ્લભને વંદન કરીએ. 54મું નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ દર્શન કરતા બોલ્યા, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ, વિબુધેશ્વરાય નમઃ. આપ તો વિબુધોના પણ ઈશ્વર છો, પંડિતોના પણ ઈશ્વર છો. એવા પંડિતના પંડિત આપ છો, એવા વિબુધેશ્વર આપ છો. આપના જીવન ચરિત્રને તમે જુઓ. પત્રાવલંબે પંડિત જીત્યા, ગજમાઈક મત માતંગ. તમે એક એક પ્રસંગોને જુઓ. આપ વિબુધોના પણ 84 વૈષ્ણવમાં મહાપ્રભુના સેવકોમાં તમે જુઓ, મોટા ભાગના પંડિતો હતા, વિદ્વાનો હતા. એવા એવા વિદ્વાનો શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા છે.
એ સમયના જે પ્રકાંડ પંડિતો, પદ્મનાભદાસજી ઓછા વિદ્વાન હતા, માધવ ભટ્ટ કાશ્મીરી, નિમ્બાર્ક સંપ્રદાયના આચાર્ય થયા શ્રી ભટ્ટજી, એમના ભાઈ આ માધવ ભટ્ટ કાશ્મીરી, એવા પ્રકાંડ વિદ્વાન એ સમયના, એવા વિદ્વાનો મહાપ્રભુજીના શરણે, બુલા મિશ્ર જેવા આવ્યા શરણે. તમે આખા ચરિત્ર તમે જુઓ મહાપ્રભુજીનું, સેવકોના ચરિત્ર જુઓ, કેવા કેવા. સુરદાસજી પોતે મહાન સંત હતા, કેટલા શિષ્યો કરતા, પણ જ્યાં મહાપ્રભુજીના દર્શન કર્યા, શિષ્યોની સાથે મહાપ્રભુજીના સેવક થઈ ગયા. પરમાનંદદાસજી એવા કીર્તન ગાતા, હજારો લોકો શ્રવણ કરવા આવતા, પણ મહાપ્રભુજીની કૃપા થઈ, શરણે આવી ગયા. વિબુધોના ઈશ્વર છો. કેવળ અભણ લોકો કોઈ શરણે આવ્યા હોય એવું નથી, મોટા મોટા વિદ્વાનો મહાપ્રભુજીના વિદ્વત્તાથી પ્રભાવિત થઈ સેવકો થઈ ગયા છે. અને એટલા માટે ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે, વિબુધેશ્વરાય નમઃ. વિબુધેશ્વરાય નમઃ. આગળ નામનું દર્શન કરતા ગુસાઈજી પ્રભુચરણે આજ્ઞા કરી, કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્ત્રે નમઃ. 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 કૃષ્ણના 1000 નામ કહેવા વાળા શ્રી વલ્લભ છે. કૃષ્ણ નામ સહસ્રસ્ય, શ્રી પુરુષોત્તમ સહસ્રનામની રચના મહાપ્રભુજી કરી. ગોપીનાથજીનો એવો નિયમ હતો, મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલ રોજ આખું ભાગવતજીનું પારાયણ પૂરું કરે પછી જ અન્ન જળ લે, આવો એમનો નિયમ. અને 3 દિવસે આખું પારાયણ પૂરું થાય અને પછી અન્ન જળ ગ્રહણ કરે, એવા તપસ્વી આચાર. હવે શરીર સુકાવા લાગ્યું, શરીર સુકાયું, મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી કે બાબા આપનું આમ શરીર સુકાય છે કે? ત્યારે કહ્યું કે મેં એવો સંકલ્પ કર્યો છે રોજ ભાગવતજીનું પારાયણ કરવું, અને જ્યારે પૂરું થાય પછી જ અન્ન જળ ગ્રહણ કરવું, એ પહેલા દાણો પણ મુખમાં નહીં મૂકવું. 3 દિવસે વારો આવે ને શરીર સુકાતું જાય. અને ત્યારે મહાપ્રભુજી કૃપા કરી, પુરુષોત્તમ સહસ્ત્રનામની રચના કરી અને કહ્યું, બાબા કાલથી આ પુરુષોત્તમ સહસ્ત્રનામનો આ પાઠ કરજો, સમગ્ર ભાગવતજીનું ફળ આપને મળશે. અને આજે પણ પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરો, સમગ્ર ભાગવત પારાયણનું પુણ્ય મળે છે. અને એ રીતે જ્યારે ગોપીનાથજીને રોજ ભાગવતજી પારાયણ કરતા જોયા તો ગુસાઈજીને થયું મારે પણ કઈ નિયમ લેવો જોઈએ. તો ગુસાઈજીનો નિયમ હતો રોજ 10મ સ્કંદનું પારાયણ કરતા પછી અન્ન જળ લેતા. હવે એમને અવેર થઈ જતી, એટલે મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલી રચી છે. અને ત્રિવિધ નામાવલીમાં સમગ્ર 10મ સ્કંદની ઠાકોરજીની લીલાના નામોનું સંકલન છે. આમ ઠાકોરજીના 1000 નામ કહેવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અદ્ભુત છે પુરુષોત્તમ સહસ્ત્રનામ. જો ભાગવતજી જ્યારે તમે કોઈ અધ્યયન કરતા હો કે વાંચન કરતા હો તો પુરુષોત્તમ સહસ્ત્રનામના એક સ્કંદના નામાવલી પહેલા જુઓ, અને પછી ભાગવતજીના એક અધ્યાય આદિનું તમે જો દર્શન કરો, પાઠન કરો, તો મહાપ્રભુજીએ કેવી સુંદર અદ્ભુત રીતે પુરુષોત્તમ સહસ્ત્રનામ રચ્યા છે. સમગ્ર ભાગવતજીનું સંકલન એમાં આવી જાય છે. કારણ કે સ્વયં ભાગવત રૂપ તો મહાપ્રભુજી છે. શ્રી ભાગવત તત્વજ્ઞમ છે, ભાગવતના તત્વને જાણનારા મહાપ્રભુજી છે. એ ભાગવત સમુદ્રનું મંથન કરવા વાળા મહાપ્રભુજી છે. અને એમણે મંથન કરી આ શાસ્ત્ર નામો પ્રગટ કર્યા છે. અને એટલા માટે ગુસાઈજી પ્રભુચરણ મહાપ્રભુજીને વંદન કરતા કહ્યા, કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્ત્રે નમઃ. આગળ નામ 56મા નામને ગુસાઈજી પ્રભુચરણે દર્શન કરીને કહ્યું, ભક્ત પરાયણાય નમઃ. 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 શ્રી મહાપ્રભુજી ભક્તોને, આપના નિજ ભક્તોને પરાયણ છો. નિજ ભક્તો ને પરાયણ, એમના ઉદ્ધાર કરવામાં તત્પર, એમાં સ્નેહ રાખવા વાળા. નિજેચ્છાતઃ કરિષ્યતિ એ શ્લોકની ટીકામાં એક વાત એમ પણ કરવામાં આવી કે નિજેચ્છાતઃ કરિષ્યતિ એટલે પ્રભુ એની નિજ ઈચ્છા પ્રમાણે કરશે.
બીજો એક ભાવ એમ બતાવ્યો, નિજજનોની ઈચ્છા પ્રમાણે કરવા વાળા, નિજે ઈચ્છા હતા કરીશ. એટલે કે પ્રભુની ઈચ્છા મનમાં ક્યારે જાગે? આ વૈષ્ણવના હૃદયમાં જ્યારે કોઈ મનોરથ યા ભાવના જાગે ને, એ વૈષ્ણવનો મનોરથ નથી હોતો, એ ઠાકોરજી આપેલો મનોરથ હોય છે. આ પ્રભુએ પ્રેરેલો મનોરથ હોય છે. ત્યારે આપણને સભાનતા આવી જઈએ, આ મારો વિચાર નથી, આ ઠાકોરજી આપેલો વિચાર છે. જો ઘણીવાર પ્રભુ કોઈની જીભનો ઉપયોગ કરીને બોલે, કોઈની આંખનો ઉપયોગ કરીને જુએ, કોઈના હાથનો ઉપયોગ કરીને મદદ કરે, પણ એ સમયે આપણી અંદર સભાનતા જોઈએ. હમણાં આ નથી બોલ્યા, આમની જીભનો ઉપયોગ કરીને ઠાકોરજી મારા માટે બોલ્યા છે. હમણાં આમણે નથી જોયું, ઠાકોરજીએ મારે આ સત્કર્મને જોયું છે, આમની આંખનો ઉપયોગ કરી. આ વ્યક્તિનો હાથ આપણને દેખાઈ જાય અને એનો આભાર માનીએ, પણ એ હાથમાં ઘણીવાર ભગવાનનો હાથ હોય છે, એ આપણને દેખાતો નથી હોતો. એ પ્રભુએ હાથ લાંબો કરેલો હોય છે. ઘણી વાર પ્રભુ કોઈ ને કોઈ વ્યક્તિનો ઉપયોગ કરી આપણી મદદે સામે ઉભા હોય છે, પણ આપણને વ્યક્તિ દેખાય છે, પણ એની ભીતર આપણી મદદ માટે પ્રવેશેલા એક ક્ષણે ભગવાન આપણને નથી દેખાતા. એક ક્ષણે એની ભીતર આપણા માટે ભગવાને પ્રવેશ કરેલો હોય છે, અને જ્યારે એ દેખાય ને ત્યારે ઉપકાર ભગવાનનો માનીએ છીએ. આપણી તકલીફે થોડીક મદદ કરે ને એને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જન્મથી લઈને આજ સુધી જે મદદ કરતો આવ્યો, એ ભગવાનના ઉપકારો આપણને દેખાતા જ નથી. ઘણા તેમ થાય ભગવાનને મારી જોડે જ શું વાંધો છે, મારું જ કઈ થતું નથી, બાકી બધાનું થાય. અરે તને જન્મ આપ્યો એ ઓછો છે? તને આંખો આપી, તને હાથ આપ્યા, તને પગ આપી, તને જીભ આપી. ભગવાને કેટલું ઘણું બધું બધાને આપેલું હોય છે, પણ આપણને જે ન મળ્યું હોય એનો જ વિચાર આવતો હોય છે. અને એટલા માટે પ્રત્યેક ઉપકારના મદદમાં ભગવાન છે. કારણ કે આપણે કોઈને મદદ કરી શકીએ છીએ, સુખી નથી કરી શકતા. સુખી તો પરમાત્મા જ કરે છે. ભગવાનનો એક ખરાબ આદત એવી છે ને, એક બહુ ખરાબ આદત ભગવાનને છે, એક જ કે બધું એ આપે પણ ક્યારેય કોઈને કહે નહીં કે મેં તને આપ્યું છે. બસ આ પ્રભુની એક બહુ ખરાબ આદત છે. અને એટલા માટે આપણને બધાને એમ થાય કે મેં મહેનત કરીને મને મળ્યું, આમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? પેલાએ આપ્યું ને મને મળ્યું, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? મારી હોશિયારી ને હું કમાયો, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? અરે તને બુદ્ધિ આપી એ ભૂલી ગયો? આપણને તેમ લાગે કે કોઈ હાથમાં મૂકે ને એ જ આપ્યું કહેવાય, પણ તને હાથ આપ્યો એ કેમ ભૂલી જઈએ છીએ? આપણને હાથમાં કોઈ આપે ને તો આપેલું દેખાય છે, પણ જેને હાથ આપ્યો એ નથી દેખાતો. આપણા બધાની તકલીફ જ હોય છે. એટલે વૈષ્ણવ તો સતત તો શ્રી મહાપ્રભુજી ભક્ત પરાયણ છે, ભક્તોને આધીન છે. ભક્તો જેવી ભાવના, જેવા મનોરથો કરે, મહાપ્રભુજી એ કરવામાં તત્પર થઈ જાય છે. મહાપ્રભુજીને એમાં પ્રસન્નતા થાય છે. ભક્તોને પરાયણ મહાપ્રભુજી છે. પુષ્ટિ ભક્તિની વિશેષતા જ આ છે ને. भक्त विरह कातर करुणामय डोलत पाछे लागे. सूरदास जी ने तो यहां तक कहा, ये तो हमने देखा है कि भक्त विरह के कारण भगवान के पीछे पीछे जा रहे हो, पर पुष्टि मार्ग में ही ऐसा देखा कि श्याम लग्यो संग डोले, माई श्याम लग्यो संग डोले, जित जाऊं ताड़ो ही आवे, बिना बुलायो बोले. हमारे पीछे पीछे तो श्याम सुंदर हमारे पीछे आते, हमको बात नहीं करनी, फिर भी बुलाता है, फिर भी हमारा मार्ग रोकता है. भक्त विरह कातर करुणामय डोलत पाछे लागे. ભક્તોના વિરહને કારણે એ કરુણામય પરમાત્મા ભક્તોની પાછળ પાછળ ડોલે. આ તો પુષ્ટિ ભક્તિમાં જ થઈ શકે, આ બીજે ક્યાં થાય? આવો માર્ગ ભક્ત પરાયણતા જો કોઈ માર્ગમાં ભગવાનની હોય તો આ પુષ્ટિ ભક્તિમાં છે. આવા ઘણા પ્રસંગો હશે જ્યાં ભક્ત ભગવાન વગર ન રહી શકે, પણ 84-252 એવા ઘણા પ્રસંગો છે જ્યાં ઠાકોરજી ભક્ત વગર નથી રહી શકતા. શેઠ પુરુષોત્તમ દાસના દીકરા ગોપાલદાસની વાર્તા આવે ને, મદનમોહન સ્વામીજીની ખૂબ સેવા કરે, આખો દિવસ સેવામાં થાકી જાય એટલે ઉંમરે માથું રાખીને સુઈ જાય, પણ રાત્રે વિરહ થાય એટલે પુકાર કરે, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ. અને સૈયા મંદિરમાંથી અવાજ આવે, હા શું છે ગોપાલદાસ? ઠાકોરજી જવાબ આપે, લોકો જયરાજ મને તો આમ બૂમો પાડવાની આદત પડી ગઈ છે, આપ કેમ જાગો છો?
ઠાકોરજી કે મને જવાબ આપવાની આદત પડી ગઈ છે. તું મારા વગર નથી રહી શકતો તો હું તારા વગર નથી રહી શકતો. દોનો ઓર પ્રેમ પલતા હૈ. પ્રેમ તો બંને બાજુ હોય છે. ભક્ત પરાયણતા પુષ્ટિ ભક્તિમાં છે. અને તમે જુઓ મહાપ્રભુજીના ચરિત્રને જુઓ તમે. જ્યારે જ્યારે ભક્તોએ જે જે મનોરથો કર્યા, ઈચ્છા પ્રગટ કરી, આપ મારા ઘરે પધારો, મુકામ કરો, મને શરણે લો, અહીંયા કોઈ લૌકિક કામના પણ જે જીવોએ કરી, મહાપ્રભુજીએ ભક્ત પરાયણ બની એની સર્વ કામનાઓ પૂર્ણ કરી છે. તો એવા શ્રી વલ્લભને ગુસાઈજી પ્રભુ ચરણ વંદન કરતા આગળ 57 નું નામ ઉચ્ચારણ કરતા આજ્ઞા કરે. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ. 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 ભક્તિના આચરણનો ભક્ત્યાચારોપદેષ્ટા. ભક્ત્યાચારોપદેષ્ટા મહાપ્રભુજી છે, પણ ભક્તિના આચારનો ઉપદેશ કરવા માટે નાના વાક્ય નિરૂપકાય નમઃ. અનેક ગ્રંથો, અનેક વાક્યો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એ મહાપ્રભુજીના સર્વ ગ્રંથોનો એક જ સાર છે, ભક્તના જીવનમાં ભક્તિનો ઉદય. સ્વયં મહાપ્રભુજીએ ભક્તિ વર્ધની નામનો ગ્રંથ લખ્યો છે કે આ ભક્તિ, કારણ કે પુષ્ટિ ભક્તિ ભક્તના ભીતર બીજ વાવીને ઠાકોરજીએ મોકલ્યા છે આ ભૂતલ પર, પણ એ ભક્તિનું બીજ સુકાઈ ન જાય અને એમાંથી ઘટાદાર વૃક્ષ બને, એના ઉપાયો મહાપ્રભુજીએ ભક્તિ વર્ધની ગ્રંથમાં આપ્યા છે. એ ભક્તિ અડગ રહે એના માટે વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ આપ્યો. કેટલા કેટલા સુંદર ગ્રંથો મહાપ્રભુજી આપ્યા છે. નિરોધ લક્ષણ નામનો ગ્રંથ આપ્યો કે આ ભક્તનો નિરોધ ભગવાનમાં કઈ રીતે થાય. આ ભક્તિના આચરણ જીવનમાં પ્રગટે એના માટે અનેક વાક્યો પ્રગટ કરનારા મહાપ્રભુજી છે. ભક્તિવર્ધની ગ્રંથ અદભુત છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, જે સ્નેહાદ રાગ વિનાશસ્યાત, સ્નેહ, પ્રેમ, આસક્તિ, ભક્તિના જે સ્ટેપ બતાવ્યા મહાપ્રભુજીએ, એ બીજ દ્રઢ કેમ થાય. યથા ભક્તિ પ્રબુદ્ધ્યાસાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ત્યાગ, શ્રવણ અને કીર્તન દ્વારા બીજની દ્રઢતા કઈ રીતે સિદ્ધ થાય, કઈ રીતે વૈષ્ણવના જીવનમાં ભક્તિનો ઉદય થાય અને પ્રેમ લક્ષણા ભક્તિ સુધી એ પહોંચે, એના માટે મહાપ્રભુજીએ નાના વાક્ય કહ્યા છે. હું આના પર ઘણો વિસ્તાર થઈ છે. અંગે નાના વાક્ય નિરૂપક તો આખો 16 ગ્રંથ, સુબોધનીજી, તત્વાદિમ નિબંધ, તમે આ બધા ગ્રંથોને ક્યાં ક્યાં ભક્તિના સંલક્ષમાં, ઉપલક્ષમાં યા એને ભક્તિ વધારનારી વાત મહાપ્રભુજીએ ક્યાં ક્યાં કરી, એના પર ઘણી વિસ્તારથી આપણે ચર્ચા કરી છે. અને એટલે 16 ગ્રંથમાં સૌથી પહેલો ગ્રંથ યમનાષ્ટક આપ્યો, કારણ કે ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. અને એટલા માટે 16 ગ્રંથમાં સૌથી પહેલો ગ્રંથ યમનાષ્ટક. પછી બાલબોધ, સિદ્ધાંત, મુક્તાવલી આપી કે કઈ રીતે સિદ્ધાંતની ભૂમિ ઉપર આ ભક્તિ રૂપી બીજને વાવવું અને ભાવ અને શ્રદ્ધાનું જલ આપવું. કારણ કે જો સિદ્ધાંતની ભૂમિ નહીં હોય તો તમારી શ્રદ્ધા ગમે ત્યાં ભટકી જશે. અને એટલા માટે એ ભાવરૂપી જલને સિદ્ધાંતોનો ઘાટ આપવો બહુ જરૂરી છે. નહીં તો ગમે તેટલો, જેમ તમે યમુનાજીને બહુ માનો, બરાબર, આપણે બધા જ માનીએ. હવે મથુરામાં તમે યમુનાજીના કાંઠે રહેતા હો અને યમુનાજીમાં પૂર આવે ને તમારા ઘરના 2 માળ ડૂબી જાય, 3જા માળે ચડી જાઓ, 3જા માળે પણ પાણી આવી જાય, ત્યારે તમને ધોળ યાદ આવે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદ યાદ આવે. ત્યારે એમ તો જલ કાઢો 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 કાઢો. કેમ? મર્યાદા છૂટી ગઈ, ઘાટ છોડી દીધો.
એમ જ તમારી શ્રદ્ધા પણ એવી છે. આ શ્રદ્ધા આદરણીય છે, પણ જે દિવસે સિદ્ધાંતોના ઘાટ તોડી ગમે ત્યાં વિખરાઈ જશે, પછી એ શ્રદ્ધા ઉદ્ધારક નહીં રહે. અને એટલા માટે મહાપ્રભુજી નાના વાક્ય નિરૂપકા અનેક પ્રકારના વાક્યો કહી એ ભક્તિનો ઉદય કરે છે. અને ભક્તિવર્ધનની આખું ગ્રંથ તમે જુઓ તો અદ્ભુત ગ્રંથ છે કે આ અત્યારના સમયમાં કલયુગમાં પણ એમ તો 84 પ્રકારની ભક્તિ શાસ્ત્રોમાં કહી છે. 84 પ્રકાર ભક્તિના ગયા છે. કઈ પ્રકારની ભક્તિ મહાપ્રભુજીએ પણ અને નારદજી તો ભક્તિ સૂત્રમાં ઘણી બધી ચર્ચાઓ કરી. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ ય લબ્ધ્વાપમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તુપ્તો ભવતી. અને આ ભક્તિ એવી છે, એક ભક્તિ એવી છે જે જીવનમાં તૃપ્તિ આપી શકે છે. અને જેના જીવનમાં ભક્તિ પ્રગટ થઈ જાય ને, પછી એને ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ છોડવું ન પડે, કારણ કે પાકીને ખરી પડે. આ બધું ભક્તિ રૂપી વૃક્ષ જ્યારે ઘટાદાર થઈ જાય ત્યારે આ બધું ખરી પડતું હોય છે. એને છોડવાની મહેનત ન કરવી પડે. ભક્તિ ઉદય અત્યારે કલયુગમાં આ બધા ઉદ્વેગોનું સમાધાન કોઈ હોય ને તે ભક્તિ છે. પ્રત્યેકના જીવન, જો આ કથા પણ બહુ મોટું સોશિયલ વર્ક છે, કારણ કે દરેકના જીવનમાં ભક્તિનો ઉદય થાય એટલે એના જીવનમાં એક પરિવર્તન, એની જીવન જીવવામાં એક પરિવર્તન આવે છે. એ ભક્તિ એને સુંદર કરી દે છે. ભક્તિ સુંદરી માયાદાસી, બે મુહૂર્ત પ્રગટાવી એમાં નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે છે ભક્તિને સુંદરી કહી, માયાને દાસી કહી. જે ભક્તિને પકડે એ સુંદર બને ગોપીજનો જેવો, અને જે માયાને પકડે એ દાસ બને દાસી. તો આમ શ્રી અનેક પ્રકારના વાક્યો કહી અને ભક્તિને પ્રગટાવનારા શ્રી મહાપ્રભુજી છે. આગળ કહ્યું સ્વાર્થોજ્જિતાખિલ પ્રાણ પ્રિયાય નમઃ. 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 સ્વાર્થોજ્જિતા, સ્વાર્થ છોડીને જેને પોતાના સમગ્ર પ્રાણ પ્રભુને અર્પણ કર્યા છે, એવા પોતાના ભક્તોને વહાલા શ્રી વલ્લભ છે. જેણે પોતાનું સર્વસ્વ ઠાકોરજીને સમર્પી દીધું છે. મહાપ્રભુજી તો સનાતન આજ્ઞા કરે છે, સુખી થવું છે તો એક જ ઉપાય, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. બધું જ પ્રભુનું છે એમ માની એમને સમર્પણ કર તો સુખી થઈ જઈશ. આ એક જ ઉપાય. બાકી મારું 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 કરનાર બધા જ દુખી થાય. અને પેલું કહે કે આપણે જેમ બોલીએ એમ ઠાકોરજી કરે. આપણે કહીએ મારું 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 તો પ્રભુ કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. જેમ તમે બોલો એમ પ્રભુ કરે. અને એટલા માટે જેણે સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી દીધું છે. 84-252 આદિની વાર્તા તમે જુઓ. દામોદાસ સંભલવાળા જ્યારે ગયા, જે બધું હતું બધું પધરાવી દીધું, સર્વ સમર્પણ. માણેકચંદની વાર્તામાં જુઓ, હાથ જોડીને કહ્યું કે હવે સંસાર નહીં ભોગવાય, બ્રહ્મ સંબંધ લીધું, સર્વ સમર્પણ કરી દીધું. અમારી જરૂર ન હોય તો અમને વેચી નાખો બજારમાં, અને જે ધન આવે સેવામાં ઉપયોગ કરજો. બાકી આ દેહ પ્રભુને દીધો, હવે આ દેહથી સંસાર નહીં ભગવત સેવા કરવી છે. આ સર્વ સમર્પણ પ્રત્યેક વાર્તાઓમાં તમે જુઓ. જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે ખાલી બોલ્યા નથી, પ્રભુને સર્વસ્વ ધર્યું તો પ્રભુએ પણ પોતાનું સર્વસ્વ એમને આપી દીધું છે. આ તો પરસ્પર છે. બસ પ્રભુને એટલો ભરોસો જ આપણે અપાવવાનો છે કે હે પ્રભુ, તમારા સિવાય અમારું બીજું કોઈ નથી. આ ભરોસો જે દિવસે ઠાકોરજી તમે ઠાકોરજીને અપાવી દીધો ને, એ દિવસે તમારા કોઈ કાર્ય એવા નહીં હોય જે થયા વગર ના રહી જાય. એ ભરોસો આપણે પ્રભુને નથી અપાવી શકતા. એમ આનાથી થઈ જશે, પેલાથી કરી લઈશું, આનાથી કરી લઈશું. પેલું કથામાં અને પ્રસંગમાં કહે કે ભગવાન ભોજન કરતા એકદમ વૈકુંઠમાં દોડ્યા, દ્વાર પાસે આવ્યા અને પાછા ઉભા રહી ગયા, પાછા આવીને ભોજન કરવા બિરાજી ગયા. લક્ષ્મીજી પંખો કરતા હતા અને પૂછ્યું કે પ્રભુ આ કર્યું શું?
ભોજન કરતા હતા ને ઊભા થઈને ભાગ્યા, દરવાજે આવીને પાછા કેમ આવીને બિરાજી ગયા? પ્રભુએ કહ્યું કે મારા ભક્તને પૃથ્વી પર કોઈ મારી રહ્યું હતું, પથ્થરો ફેંકી રહ્યા હતા, મને પોકારતો હતો એટલે હું દોડ્યો બચાવવા, તો પાછા કેમ આવ્યા? કે એણે પણ પથ્થર ઉપાડી લીધો ને એ મારવા લાગ્યો, એટલે મને થયું કે આને પથ્થર મળી ગયો છે, મારી જરૂર નથી. એમ પ્રભુ ઘણી વાર આપણા માટે ઊભા થઈને દોડતા હોય છે, પણ પાછા આવીને બેસી જાય, કારણ કે આપણને કોઈ ને કોઈ સાધન રૂપ પથ્થર મળી જતા હોય છે, અને પ્રભુને થાય કે આને સાધન મળી ગયું, હવે મારી જરૂર નથી. તો वो तो सब कुछ करने वाले हैं. તો આમ જેણે સર્વસ્વ પોતાના પ્રાણ સુદ્ધા પ્રભુને અર્પણ કર્યા છે, એવા ભક્તો મહાપ્રભુજીને અતિ પ્રિય છે. એમ કહીને આગળ 59મું નામ વર્ણન કરતા ગુસાઈજી કહે, તાદૃશ વેષ્ટિતાય નમઃ, તાદૃશ વેષ્ટિતાય નમઃ, તાદૃશ વેષ્ટિતાય નમઃ, તાદૃશ વેષ્ટિતાય નમઃ, તાદૃશ વેષ્ટિતાય નમઃ. તાદૃશ વેષ્ટિતાય નમઃ. તાદૃશી જનોથી શ્રી વલ્લભ વેષ્ટિત વીંટળાયેલા છે. તાદૃશ, તાદૃશી કોને કહેવાય? જો જીવ હોય એમાંથી દાસ બને, સેવક બને, વૈષ્ણવ બને, ભક્ત બને, ભગવદી બને, અને પછી તાદૃશી બને. તાદૃશી તેના જેવા. કોના જેવા? એ જેને ભજે છે પ્રભુને, જે પ્રભુ જેવા થઈ ગયા, એ તાદૃશી કહેવાય. અને એ છે આ ભગવદી જનો. ભગવદી જનો એ તાદૃશી જનો છે. આપણે ત્યાં તો ગોકુલનાથજીના પ્રસંગમાં આવે ને કે એકવાર વૈષ્ણવ પૂછ્યું કે જયરાજ, આપ તાદૃશી જનોની આટલી વાત કરો છો, ક્યારેક તો દર્શન કરાવો. ગોકુલનાથજીએ કહ્યું સમય આવશે ત્યારે કરાવીશું. એકવાર ગોકુલનાથજીનો જન્મોત્સવ હતો, ખૂબ આનંદ ઉત્સવ થઈ રહ્યો હતો, અને બધા પ્રસાદ લેવા બેઠા હતા. મહાપ્રસાદ લઈ રહ્યા છે, અને એક વૈષ્ણવ પ્રસાદની પાતળની સામે બેઠો બેઠો રડી રહ્યો છે. નથી પ્રસાદ લેતો, નથી કોઈ વાત કરતો, બસ રડે જાય, રડે જાય, રડે જાય. આજુબાજુ જે વૈષ્ણવ હતા એમને કહ્યું કે રડીને મંગલ કેમ કરે છે? આટલો સુંદર ગોકુલનાથજીનો જન્મોત્સવ છે, તું રડીને મંગલ કરે છે? આટલો સુંદર મહાપ્રસાદ સામે પડ્યો છે, પ્રસાદ લે. જેટલું સમજાવે એટલું વધારે રડે. પેલા બંને વૈષ્ણવને થયું કે આ મંગલ કરે છે, જઈને ગોકુલનાથજીને ફરિયાદ કરી, આપના જન્મોત્સવમાં રડી રડીને મંગલ કરી રહ્યો છે, આપ સમજાવો. ગોકુલનાથજી પધાર્યા ને કહ્યું કે તું ઊભો થઈ જા, તારાથી પ્રસાદ નહીં લેવાય, તું ઘરે જતો. અને પેલો પ્રસન્ન થઈ ગયો, જયરાજ ખૂબ કૃપા કરી મારા ઉપર, ઊભો થઈને નીકળી ગયો. પેલા બે વૈષ્ણવને થયું કે ગોકુલનાથજી તો આટલા કૃપાળુ છે, એ વૈષ્ણવને સમજાવવો જોઈએ, પ્રસાદ લેવડાવવો જોઈએ. ઊભો કરીને મોકલી દીધો, અને એ પણ હસતો હસતો ઘરે જતો રહ્યો. થયું શું? લાવ તપાસ કરી. શોધતા શોધતા એના ઘરે આવ્યા. નાનકડું તૂટેલું ફૂટેલું ઝૂંપડું હતું. દરવાજો ખટખટાવ્યો, દ્વાર ખોલ્યા, અને વૈષ્ણવ આંગણે જોયા. હરખાઈ ગયો વૈષ્ણવ. આવો 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 વૈષ્ણવ અંદર પધરાવીને લાવ્યા. તૂટેલી ખાટ હતી, એમાં બંનેને પધરાવ્યા, જલપાન કરાવવા લાગ્યો. આ બધું મૂકો, અમે તો જાણવા આવ્યા છે. સુંદર સુંદર ઉત્સવ ચાલી રહ્યા હતા, ગોકુલનાથજીનો આટલો સુંદર ઉત્સવ ચાલી રહ્યો હતો, આવા સુંદર મહાપ્રસાદ સામે પડ્યા હતા, તમે રડી કેમ રહ્યા હતા? અને ગોકુલનાથજી તમને ઉભા કરીને મોકલી દીધા, અને પ્રસન્ન થતા થતા તમે ઘરે જતા રહ્યા. કારણ શું? સમજમાં ના આવી. અમે જાણવા આવ્યા છે. ત્યારે પેલા વૈષ્ણવનું હૃદય ભરાઈ આવ્યું, આંખમાંથી અશ્રુઓ છલકાવા લાગ્યા. બોલ્યા, હું બહુ નિષ્કંચન વૈષ્ણવ છું, મારી પાસે કાંઈ નથી, એક તૂટેલું ઝૂંપડું છે, પણ ગુરુદેવની કૃપાથી ઠાકોરજી મારા ઘરે બિરાજે છે, સારો સમર્પિત કરીને લઉં છું. એ દિવસે ગોકુલનાથજીનો જન્મોત્સવ આવા સુંદર મહાપ્રસાદ મારી સામે પાતળમાં પડ્યા હતા. એ સુંદર મહાપ્રસાદ જોઈ મને મારા ઠાકોરજીનો રાજભોગ યાદ આવતો હતો, કારણ કે એ દિવસે હું મારા ઠાકોરજીને રાજભોગમાં સૂકો રોટલો ને મીઠું ધરીને આવેલો. અને મને એમ થાય, મારા પ્રભુ જો સૂકો રોટલો ને મીઠું આરોગ્યા હોય તો મારાથી આવી સુંદર મહાપ્રસાદ કેમ ગ્રહણ કરાય? જો કોળીઓ ગળામાં જશે તો મારા પ્રાણ બહાર નીકળી જશે. ગોકુલનાથજી તો મારા પર કૃપા કરી કે મને ઊભો કરીને મોકલી દીધો, નહીં તો કોળીઓ અંદર નાખ્યો હોત તો પ્રાણ બહાર નીકળી ગયા. ગોકુલનાથજી કહે, આ તાદૃશી જન છે, જે પ્રભુ માટે જીવે છે, જે પ્રભુના સુખ માટે જીવે છે, જે પ્રભુના થઈ ગયા છે, જે પ્રભુમય બની ગયા છે, એ તાદૃશી. આ તાદૃશી જનો છે. 84 વૈષ્ણવ તાદૃશી જનો છે, 252 જનો તાદૃશી જનો છે.
એમના સંગથી આજે પણ પ્રભુ જીવો પર કૃપા કરે છે. તો એવા ભગવદીઓથી શ્રી મહાપ્રભુજી વિઠળાયેલા છે. એમ કહીને આગળ દર્શન કરી 60મા નામમાં ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું, સ્વદાસાર્થ કૃતાશેષ સાધનાય નમઃ. स्वदासार्थ कृताशेष साधनाय नमः. સ્વદાસાર્થ કૃતાશેષ સાધનાય નમઃ. स्वदासार्थ कृताशेष साधनाय नमः. સ્વદાસાર્થ કૃતાશેષ સાધનાય નમઃ. स्वदासार्थ कृताशेष साधनाय नमः. સ્વદાસાર્થ, પોતાના દાસ, પોતાના સેવકો, પોતાના ભક્તો માટે કૃતશેષ સાધનાય નમઃ. શ્રી મહાપ્રભુજી પોતે સાધન કરવા વાળા છે. ગોકુલનાથજીનો એવો પ્રસંગ આવે છે કે એકવાર માળા ફેરવતા હતા ત્યારે એમના સેવકોએ કહ્યું, જયરાજ આપ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છો, આપને માળા ફેરવવાની શું જરૂર, આપ કેમ માળા ફેરવો છો? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું, તમે લોકો નથી ફેરવી શકતા એટલા માટે. તમને શરણે લીધા છે અને તમે જો ભક્તિ ન કરો તો મારું ગુરુપદ જાય એટલે તમારા બદલે બધા સાધનો હું કરી લઉં છું. આ પુષ્ટિ ભક્તિની શ્રેષ્ઠતા છે. આપણા વલ્લભ, આપણા ગુસાઈજી, આપણા ગુરુજનો જીવ સાધન નથી કરી શકતો એટલે જીવના બદલે સાધન કરી લેનારા છે. એવા શ્રી વલ્લભ છે. નહીં તો આપને તીર્થની શું જરૂર, તીર્થયાત્રા કરવાની, આપને યજ્ઞ આગાદની શું જરૂર? આપ તો સ્વયં પુરુષોત્તમ સ્વરૂપ છો. પણ એ તીર્થોમાં આપના નિજજનો બિરાજે છે, ભક્તજનો બિરાજે છે. એ તીર્થોને તીર્થત્વ આપવું છે. અને આમ ભગવદીઓનો ઉદ્ધાર કરવા માટે શ્રી વલ્લભ પોતે સાધન કરવા વાળા છે. એમ કહી 61મા નામમાં કહ્યું, સર્વે શક્તિ દૃશે નમઃ. सर्वे शक्ति दृशे नमः. સર્વ શક્તિ દૃશે નમઃ. सर्व शक्ति दृशे नमः. સર્વ શક્તિ દૃશે નમઃ. सर्व शक्ति दृशे नमः. સર્વ શક્તિઓને ધારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. ષટ ઐશ્વર્ય તો છે જ, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આ ષટ ઐશ્વર્ય તો આપમાં બિરાજે જ છે, પણ સર્વ શક્તિ, અલૌકિક શક્તિઓ આપનામાં વિદ્યમાન છે. જેમ શ્રી યમુનાજી માં અષ્ટસિદ્ધિ અલૌકિક પ્રકારની બિરાજમાન છે, એમ શ્રી મહાપ્રભુજીમાં પણ બિરાજમાન છે. તેવી સર્વ શક્તિઓને ધારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એમને આપણે વંદન કરીએ. 62મા નામમાં કહ્યું, ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. भुवि भक्ति प्रचारैक कृते स्वान्वय कृते नमः. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતસ્વાન્વય કૃતે નમઃ. भुवि भक्ति प्रचारैक कृते स्वान्वय कृते नमः. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતસ્વાન્વય કૃતે નમઃ. भुवि भक्ति प्रचारैक कृते स्वान्वय कृते नमः. ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે જ શ્રી મહાપ્રભુજીએ પોતાનો વંશ પ્રગટ કર્યો છે. આ નામ માનો સમસ્ત વલ્લભ કુલ માટે એક સંકેત, એક સંદેશ મહાપ્રભુજી ગુસાઈજી આપે છે કે આ સમસ્ત કુળ જે પ્રગટ થયું વલ્લભ કુલ, એ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે થયું છે. અને 17 પેઢીઓથી આજે પણ લગભગ 250 ઉપર આચાર્યો ભૂતલ પર વિદ્યમાન છે. અને એક જ કાર્ય છે આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર. જે જીવ જાતિ હોય કોઈ રે, ક્યાં ક્યાં કેવા કેવા જીવો પડ્યા છે, અને એવા એવા ગામડાઓમાં પણ જઈ, એવા દૂર પરદેશોમાં પણ જઈ એ જીવોને બ્રહ્મ સંબંધ આપીને ઠાકોરની શરણે મોકલે છે. મહાપ્રભુજીએ જે વંશ પ્રગટ કર્યો, એમ ગુસાઈજીએ કહ્યું, ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે જ કર્યો છે. આ જ લક્ષ્ય, આ જ ઉદ્દેશ્ય સાથે કર્યો. અને એટલા માટે પોતાના વંશમાં 2 લાલજી પ્રગટ કર્યા. આપણે હિન્દુ ધર્મમાં 2 પ્રકારની પરંપરાઓ ચાલે છે, એક ગુરુ શિષ્ય પરંપરા અને બીજી વંશ પરંપરા. આ 2 પ્રકારની આચાર્ય પરંપરાઓ આપણે હિન્દુ સમાજમાં ચાલે છે. ઘણી જગ્યાએ એવી પરંપરા હોય કે ગુરુ શિષ્યને યોગ્ય બનાવે અને પછી પોતાનું સ્થાન આપે.
અને ઘણી જગ્યાએ વંશ પરંપરા છે કે પોતાના વંશમાં જે અશેષ મહાત્મ્ય સ્થાપિત કર્યું છે અને એ જ વંશજ એ ગુરુ રૂપે સ્થાનને પ્રાપ્ત કરે. અને એ રીતે તમે ભાગવતજીમાં પણ જોવા જાઓ તો વંશ પરંપરાઓની ગાથા ગાવામાં આવી છે. સૂર્યવંશ, ચંદ્રવંશ, વંશ પરંપરાની આપણે ત્યાં મહત્તા છે. અને આખી તમે આપણા ધર્મ ગ્રંથોમાં તમે જુઓ તો દરેક આપણા ધર્મ ગ્રંથોમાં એ વંશ પરંપરાઓની ગાથાઓ કહેવામાં આવી છે. 3 કુળ આપણે ત્યાં પ્રસિદ્ધ કહેવામાં આવ્યા છે. એક રઘુકુળ, બીજું યદુકુળ અને ત્રીજું વલ્લભકુળ. જો યદુકુળ અને રઘુકુળ જ્યારે ભૂતલ પર હતું ત્યારે આપણે નહોતા, પણ હું ને તમે બંને ભાગ્યશાળી છીએ કે જ્યારે વલ્લભકુલ ભૂતલ પર છે ત્યારે આપણે બધા જ છીએ. શ્રી વલ્લભ અવતાર વરનો શ્રી વલ્લભ અવતાર શ્રી વલ્લભ અવતાર વરનો શ્રી માનવામાં આવે નિત્ય લીલા પ્રવેશ બાદ એ જ આચાર્ય પાછા ચોથી પેઢીએ હરિભૂતલ પર પધારે છે પોતાના ભક્તોના ઉદ્ધાર માટે. એટલે આજે પણ વલ્લભકુળમાં ચોથી પેઢી આવે એટલે એ જે ચોથા પૂર્વજ હોય એ જ રાશિ એ લાલજીને આવે. એ આખું આ પરંપરા છે. અમારા દરેક વલ્લભકુળના પરિવારોમાં જુઓ એ જ પૂર્વજોના નામ પાછા રાખવામાં અને એમના ચોથા પૂર્વજ જુઓ તો એ જ રાશિમાં એ જ નામ. આપણે ત્યાં આખી આ પરંપરા છે. વલ્લભકુળની આખી એક વિશિષ્ટ પરંપરા આપણે ત્યાં છે. એ જ એમના જે આખો ક્રમ બતાવવામાં આવ્યો છે અને મહાપ્રભુજીએ નિર્ધારિત કરેલો આખો ક્રમ અને એ માન મર્યાદા સાચવી આજે પણ પોતાના માથે બિરાજતા ઠાકોરજી સાથે આનંદ કરી અને નિજ ભક્તોના ઉદ્ધાર માટે અવિરત અખંડ પ્રયાસ કરી કોઈ ને કોઈ જીવ માટે કેટલા ગામોમાં પધારી અને ભક્તોનો ઉદ્ધાર કરે છે. સેવા ભજન બતાએ નિજ જન કો સેવા ભજન બતાએ નિજ જન કો મેટ્યો યમ પ્રચાર કરવા શ્રી મહાપ્રભુજીએ વંશ પ્રગટ કર્યો.
આજે પણ પવિત્ર બારસ હોય, ઠાકોરજીને પવિત્ર ધરાઈ ગયા હોય એકાદશીમાં, ત્યારે ભલે 5 વર્ષનું નાનું બાળક હોય, 60 વર્ષના દાદાજી હોય, વલ્લભકુલના પરિવાર, પણ એ 60 વર્ષના આચાર્ય પણ 5 વર્ષના બાલકમાં પણ મહાપ્રભુજીના દર્શન કરી એમને પવિત્ર ધરાવે, મિશ્રી આરોગાવે ને એમના ચરણ સ્પર્શ કરે, વલ્લભનો ભાવ રાખે, એવું પરસ્પરની એવી ભાવના પ્રાચીન આચાર્યોને અમે જોયા છે. અમે નાના હતા ત્યારે વડીલોને અમને એ ભાવ રાખી કે આજે આ વલ્લભનું સ્વરૂપ છે. આપણો લૌકિક વ્યવહાર એ ભલે કાલથી ગણીશું, પણ પવિત્ર બારસ છે, વલ્લભનો દિવસ છે, આજે આ વલ્લભ છો. આવો અલૌકિક ભાવ રાખીને પરિવારમાં આવો ભાવ રહે. અંગે ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે આ ભૂતલ પર પોતાનો વંશ પ્રગટ કરે છે મહાપ્રભુ. આગળ નામનું દર્શન કરી છે ગુસાઈજી પ્રભુ ચરણા કહે, પિત્રે નમઃ પિત્રે નમઃ પિત્રે નમઃ પિત્રે નમઃ પિત્રે નમઃ. પિત્રે નમઃ. આ પિતા છે અને ગુસાઈજી પુત્ર ભાવે શ્રી મહાપ્રભુજીને પિતા રૂપે નમન કરી રહ્યા છે. આપ પોતે પિતા છો અને આ પિતા કોને કહેવાય, પુત્ર કોને કહેવાય? જે આત્મજ હોય. તો એમ જોવા જાઓ તો સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ શ્રી વલ્લભના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી છે. શ્રી પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ કહીએ છીએ એટલે આત્મના જાય એ આત્મ જ તો સર્વ માટે પિતા રૂપ છે. એ આત્માના પિતા છે અને એટલા માટે અહીંયા કહું પિત્રે નમઃ. શ્રી મહાપ્રભુજી ને 2 લાલજી થયા, ગોપીનાથજી અને ગુસાઈ. છેલ્લી ઘડીએ જ્યારે વિનંતી કરી, મહાપ્રભુજી આસુરવ્યાહ લીલા કરી રહ્યા હતા, ગંગાજીના ઘાટ પર બિરાજેલા છે અને પૂછ્યું અમારા માટે શું આજ્ઞા છે? અને કેવલ પોતાના પુત્રોને નિમિત્ત બનાવી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિનો ઉપદેશ આપ્યો. જો અમારા માટે શું આજ્ઞા છે, તો કોઈ પિતાને કોઈ પુત્ર પૂછે તો પિતા શું કે? ઘરને સાચવજે, આમ કરજે, આમ કરજે, આમ કરજે. લૌકિકમાં આવું હોય ને, ધ્યાન રાખજે, પેલું કરજે, પેલું તો હસવામાં તો કહીએ ને કે પેલો 4 છોકરા છેલ્લી ઘડીએ ઊભા હતા, તો મોટો ક્યાં છે? આ રહ્યો, બીજો ક્યાં છે? આ રહ્યો, ત્રીજો ક્યાં રહ્યો? આ રહ્યો, ચોથો ક્યાં જાય? તો દુકાને કોણ ગયું છે? પછી આવું થાય. લૌકિકમાં તો બધું લૌકિક હોય, પણ શ્રી વલ્લભનું કુલ અલૌકિક છે. છેલ્લે પૂછ્યું શું આજ્ઞા છે? મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજીથી ક્યારે બહિર્મુખ ન થતા. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત સર્વથા બક્ષયિષ્યન્તિ યુષ્માનતિ મતિર્મમ. જો પ્રભુથી બહિર્મુખ થયા તો આ કાળ તમારો ગ્રાસ કરી જશે. પ્રભુને ન છોડતા, પ્રભુ કો પકડ લેના. સ્વયં ગુસાઈજી પ્રભુ ચરણ જ્યારે સદે ગિરિરાજ્યની કંદરામાં પધારતા હતા, પોતાના સમગ્ર પરિવારને શ્રીનાથજીની સન્મુખ ઉભો કરી દીધો. સમગ્ર સમય લાલજી, વહુજી, બેટીજી બધા જ સામે. અને ગુસાઈજીને આજ્ઞા થઈ છે કે હવે આપ પધારો. છેલ્લો સમય બધાને શ્રીનાથજીની સન્મુખ ઉભા કર્યા. 2 હાથ જોડી શ્રીનાથજી બાબાને વિનંતી કરી કે બાબા, આજ સુધી આપની સેવા કરવાનો પ્રયાસ કર્યો, કેટલા અપરાધો દોષો થયા હશે, કોશિશ કરી કે આપને શ્રમ ઓછામાં ઓછો પડે, પણ બાબા હવે હું તો લીલામાં આવું છું. આ જે પરિવાર ઉભો છે એ મારો નહીં, આપનો પરિવાર છે. બાબા કદાચ અમારા બાળકોથી કોઈ ત્રુટિ થાય તો આપ એને ક્ષમા કરજો આપના જાણીને. ત્યારે ગુસાઈજી વચન આપ્યું, કાકાજી આ આપનો પરિવાર નહીં, આ મારો પરિવાર છે. હું વચન આપું છું, આપના બાળક ડાબા હાથે જારી ભરશે તોય પ્રેમથી હું આરોગીશ, પીઠ દઈને ઉભા રહેશે તોય ક્યારે હું નારાજ નહીં થાઉં, કારણ આપના વંશમાં હું આપને જોઈશ. અને આ વચન ગુસાઈજીને શ્રીનાથજી આપ્યું અને ત્યારે ગોવિંદ સ્વામીને લઈ સદે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ગિરિરાજજીની કંદરામાં પધારી. પિત્રે નમઃ. એવા પિતા શ્રી મહાપ્રભુજી છે
કે જેમણે આવો વૈભવ વલ્લભ કુલને આપ્યો છે એવા મૂળ પિતા અમારા સૌના શ્રી મહાપ્રભુ છે. અને એટલે ગુસાઈજી એ ભાવે પિત્રે નમઃ કહ્યું છે. આ સાચા અર્થમાં પિતા છે કે જેણે પ્રભુ આપ્યા છે. ગોપાલદાસજી તો આખું સ્મરણ કરે નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો પરિવાર રસના. કલીમાં કારણ એ છે, બીજું સર્વે ભૂમિનો ભાર રસના. એવા શ્રી વલ્લભને વંદન કરીએ. આગળ 64મું નામ કહેતા શ્રી ગુસાઈજી કહે, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્યાય નમઃ. स्ववंशे स्थापिता शेष स्वमाहात्म्याय नमः. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્યાય નમઃ. स्ववंशे स्थापिता शेष स्वमाहात्म्याय नमः. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્યાય નમઃ. स्ववंशे स्थापिता शेष स्वमाहात्म्याय नमः. પોતાના અશેષ મહાત્મ્યને પોતાના વંશમાં પધરાવનારા શ્રી મહાપ્રભુજી છે. સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી કે શ્રી વલ્લભે પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યું છે. અને એટલા માટે આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. ક્યારે એવો ભેદ વલ્લભના પરિવારમાં ન કરતા, આ તારું ઘર, આ મારું ઘર, આ પેલાનું ઘર, આ ફલાણી ગાદી, ફલાણું આ. કારણ કે શ્રી વલ્લભનું અશેષ મહાત્મ્ય એના વંશમાં છે. વલ્લભનો ભાવ રાખીને જ જોવું. જેમ તમે કોઈ દુકાનમાં જાઓ ને એમ કહો મારી પાસે એક કાગળ છે, એના બદલામાં શું આપીશ? લોકો કાગળ બદલામાં કંઈ ના મળે. અને તમે 1000ની નોટ કાઢો અને ગવર્મેન્ટનો 1000નો સિક્કો જુએ તો જેટલું 1000માં આવે એટલું બધું મળે કે નહીં? એમ જ કેવલ કોઈ વ્યક્તિ રૂપે જોશો તો કંઈ નહીં મળે. પણ મહાપ્રભુજી એક જે સિક્કો માર્યો છે ને વંશમાં, કે મારું અશેષ મહાત્મ્ય સ્થાપિત કરું છું, અને એ સિક્કો એ વલ્લભ રૂપ જોઈને જ્યારે વંદન કરશો તો જે મહાપ્રભુજી આપી શકે છે એ વંશ પણ આપી શકે છે. પણ એ ભાવ રાખીને જુઓ ત્યારે અશેષ મહાત્મ્યને સ્થાપિત કર્યું છે. અને એ જ ભાવ આટલી આટલી પેઢીઓ સુધી આજે પણ વૈષ્ણવ એ જ રાખે છે. આજે પણ ઠાકોરજી એવો જ સ્નેહ વલ્લભ જાણીને રાખે છે. આ અશેષ મહાત્મ્યને સ્થાપનારા શ્રી મહાપ્રભુજી છે. એ નામને વંદન કરીએ. દમલાજીની વાર્તા પ્રસંગમાં આવે ને, દમલાજી અડધી ગાદી દાબીને બેસતા ગુસાઈજી પાસે. અનેક એના ગુણ ભાવો પણ અનેક છે. અને ત્યારે જો બે પ્રશ્નો દમલાજીની વાર્તામાં બહુ મહત્વના, એક પહેલો પ્રશ્ન જે ગુસાઈજી દમલાજીને પૂછ્યો કે તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો, અને એક છેલ્લો પ્રશ્ન જે મહાપ્રભુજી દમલાજીને પૂછ્યું કે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો. જ્યારે ગુસાઈજી દમલાજીને પૂછ્યું ત્યારે દમલાજીએ કહ્યું કે હું મહાપ્રભુજીને શ્રીનાથજી કરતા પણ અધિક માનું છું. તો કે શ્રીનાથજીથી અધિક કેમ? ત્યારે કહ્યું કે દાન બડો કે દાતા, મોટું કોણ, દાન કે દાતા? દાન એ શ્રીનાથજી છે, પણ દાતા મહાપ્રભુજી છે. કરોડોના ઢગલા પડ્યા હોય, કોઈ પણ આપનારું ન હોય તો એનું કોઈ મૂલ્ય નથી રહેતું. એમ દાન તો શ્રીજી છે, પણ એનો દાતા મહાપ્રભુજી છે. એટલે વલ્લભને અધિક કરીને જાણું છું. છેલ્લે પ્રશ્ન કર્યો જ્યારે અડધી ગાદી દાબીને બિરાજતા, ત્યારે પૂછ્યું કે ગુસાઈજીને દે દમલાજી તમે શું કરીને જાણો છો? મહાપ્રભુજી પૂછ્યું તો દમલાજીએ કહ્યું કે આપના પુત્ર રૂપે જાણું છું. ત્યારે મહાપ્રભુજી કહ્યું નહીં, મારા પુત્ર રૂપે ન જોતા, वो मेरो ही स्वरूप है, ऐसे ही करके जानिए. મારા વંશમાં હું મારું અશેષ મહાત્મ્ય પધરાવીને જાઉં છું, એમને શ્રી વલ્લભ રૂપ કરીને જાણું છું. અને આમ આ નામને વંદન કરીએ. આગળ કહ્યું સ્મયાપહાય નમઃ. स्मयापहाय नमः. સ્મયાપહાય નમઃ. स्मयापहाय नमः. સ્મયાપહાય નમઃ. स्मयापहाय नमः. સ્મય અભિમાન અને વિસ્મયને દૂર કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અભિમાન અહંકારને દૂર કરવા વાળા શ્રી વલ્લભ છે. ઠાકોરજી કોઈનો, મહાપ્રભુજી કોઈનો મદ નથી ચલાવી લેતા. આપણે તો વાર્તામાં આવે ને, જે પણ મદ લઈને આવ્યા, અહંકાર લઈને આવ્યા, એ બધા વંચિત રહી ગયા. રાણીનો પ્રસંગ આવે ને, શ્રીનાથજી બાબાના દર્શન કરવા તો જાઉં, પણ મારું છત્ર ચાદર બધું લઈને જઈશ, રાણી રૂપે જઈશ,
હું તો રાજાની રાણી છું. મહાપ્રભુજી કહ્યું ઠીક છે, આવવા દો. અને દર્શન કરવાનું, હું દર્શન કરું ત્યારે એકલી, બીજું કોઈ નહીં. દર્શન કરવા લાવ્યા, દ્વાર બંધ કર્યા, 12 હજારોની ભીડ, અને રાણી એકલી પ્રવેશી દર્શન કરવા. શ્રીનાથજી કોઈનો અહંકાર ચલાવી લે, બીજું રૂપ ધારણ કર્યું ને સાંકળ ખોલી દીધી, હજારોની ભીડ અંદર આવી ગઈ, અને એક એક કપડું ન રહ્યું રાણીના શરીર પર. આ શ્રીનાથજી કોઈનો મત ન ચલાવે. શ્રી વલ્લભ પણ સ્મયાપહાય છે, અહંકારને દૂર કરવા વાળા છે. એમના ભગવદીઓ કે કુમનદાસે અકબર બાદશાહે બોલાવ્યા અને કે આમના મુખે મારા પ્રશંસા સાંભળો. કહ્યું કછું ગાઓ. ત્યારે ગાયું, ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ. અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો पर्यो પ્રણામ. હવે અકબર બાદશાહ જેવો બાદશાહ, અને એની સભામાં એના મોઢે કહી દેવું કે તારું મોઢું જોઈને તો દુઃખ થાય છે, એને પ્રણામ કરવું પડે. ત્યારે અકબર બાદશાહ પણ સમજદાર હતો. એણે વિચાર કર્યો કે આ ભગવાનના ભક્તો આ મારી પ્રશંસા શા માટે કરે. કહ્યું કંઈક માંગો મારી પાસે. કુમનદાસ માંગો એ આપીશ. ખરેખર માંગુ? હા માંગો. તમને ખોટું તો નહીં લાગે ને? ના, નહીં લાગે, માંગો. ત્યારે એટલું માંગુ છું કે આજ પછી મને અહીંયા બોલાવતા નહીં અને તમારું મોઢું બતાવતા નહીં. અકબર બાદશાહ પણ સમજી ગયા કે આ ભગવતી મને મળીને શું કરે, આ તો ભગવાનના જીવો છે. અનેક વાર્તા પ્રસંગમાં આવે છે. પેલું અકબર બાદશાહે જ્યારે ગુસાઈજીને રત્ન આપ્યું, એક અનમોલ, નાવમાં વિહાર કરી રહ્યા હતા, નાવમાં વિહાર કરતા કરતા યમુનાજીમાં, અને રત્ન આપ્યું, અને ગુસાઈજી રત્ન લઈને યમુનાજીમાં પધરાવી દીધું. અને અકબર બાદશાહ, મેં આટલું અનમોલ રત્ન આપ્યું ગુસાઈજીને, જલમાં નાખી દીધું. કહ્યું કે આપણે નતું ગમતું તો પાછું આપી દેવું, તું આમ ફેંક્યું કેમ, મારું અપમાન કેમ કર્યું? અચ્છા, તાર રત્ન જોઈએ છે. ખોબો અંદર નાખ્યો, અને એવા જ ખોબો ભરીને રત્નો જલમાંથી કાઢ્યા. કહ્યું બાદશાહ, આમાં તમારું કયું છે, લઈ લો. ત્યારે ચકિત થઈને કહ્યું કે હું આમના સ્વરૂપને ઓળખી ન શક્યો. એવા તો અનેક અનેક પ્રસંગો તમે જોઈ લો 84 વૈષ્ણવમાં. આવતા વર્ષે જ્યારે 84-252 ની ભગવદી વાર્તા સપ્તાહ કરીશું ને, ત્યારે આ બધા જ પ્રસંગો આવશે. આ બધા જ પ્રસંગોનું સંકલન થશે. તો એવા શ્રી વલ્લભ છે, વંદન કરીએ. આપણે 108 નામ પૂરા કરવા છે. આગળ નામ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, પતિવ્રતા પતે નમઃ, પતિવ્રતા પતये નમઃ, પતિવ્રતા પતે નમઃ, પતિવ્રતા પતये નમઃ, પતિવ્રતા પતે નમઃ, પતિવ્રતા પતये નમઃ. આચાર્યજી પતિવ્રતાના પતિ છે. આપ તો અલૌકિક પતિ છો, જે જીવ શરણે આવ્યા છો. કારણ કે જે પતનથી બચાવે એ પતિ, જે પાલન કરે, જે પોષણ કરે, જે રક્ષણ કરે, પતિ કયા છે. પતિની અનેક અનેક વ્યાખ્યાઓ થઈ શકે. આ પતિવ્રતાના પતિ છો, જે વલ્લભમાં અનન્ય નિષ્ઠા રાખે છે, એની સઘળા મનોરથો પૂરા કરવા વાળા આ પતિ આપ છો. અનેક ઘણી ચર્ચામાં થઈ શકે કે આ પતિવ્રતાના પતિ કઈ રીતે. તમે વાર્તા સાહિત્યના પ્રમાણ જોઈ શકો, તમે ગ્રંથોમાં ઉલ્લેખ જોઈ શકો. શ્રી મહાપ્રભુજી એ પતિવ્રતા જીવોના પતિ રૂપ આપ છો એમ કહી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આગળ નામ કહેતા 67માં નામનું ઉચ્ચારણ કરતા કહ્યું, પારલૌકિક હિકદાન કૃતે નમઃ, પારલૌકિક હિકદાન કૃતે નમઃ, પારલૌકિક હિકદાન કૃતે નમઃ, પારલૌકિક હિકદાન કૃતે નમઃ, પારલૌકિક હિકદાન કૃતે નમઃ. પારલૌકિક હિકદાન કૃતે નમઃ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી લોક અને પરલોકનું દાન કરવા વાળા છે. શ્રી વલ્લભ આ લૌકિક અનુકૂળે કરી દેશે, અને અલૌકિક જે ભગવત સુખ છે એનું પણ દાન કરવા વાળા છે. આ લોક સુખ કેમ આપે છે? જેથી જીવ અલૌકિક સુખ માણી શકે. અને એટલા માટે લોક અને પરલોક બંનેનું દાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે, ઘણા એવા જીવો છે એનું લોક ઠીક કર્યું, ઘણા જીવો એવા છે એનું પરલોક ઠીક કર્યું, એને અલૌકિક સુખ પ્રભુરૂપ સુખ આપ્યું છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ, પણ ભગવદીજનો છે ને એ લૌકિક પ્રભુ પાસે માંગતા નથી. કારણ કે તો ભાગ્યમાં લખ્યું હશે તો આવી જ જવાનું છે. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, લૌકિક ભાગ્યમાં જેટલું લખાયેલું છે મળી જ જવાનું છે, તમે ગમે તેટલું ના પાડો. પણ અલૌકિક
તમે મેળવવાનો પ્રયાસ નહીં કરો ત્યાં સુધી નથી મળવાનું. અને એટલા માટે અલૌકિક માટે સતત પ્રયત્નશીલ રહો. એ પ્રયાસથી મળશે, કોશિશ કરવી પડશે. અને લૌકિક તો ભાગ્યને આધીન છે, પરલોક ભાગ્યને આધીન નથી, એટલે પ્રયાસ કરવો પડશે. લૌકિક ભાગ્યને આધીન છે, એટલે પ્રયાસ વગર પણ મળશે. અને એટલા માટે જ્યારે પણ અલૌકિક મળવાનું હોય એને ક્યારે ચૂકવું નહીં. કારણ બાકી બધું પાછું મળી જશે, પણ સત્સંગની ક્ષણો ગઈ એ ગઈ. આ તો એવું નથી કે ટપકતું નળ હોય ને નળ બંધ કરી એટલે પાણી ટપકતું બંધ થઈ જાય, એમ ઘડિયાળ બંધ કરી દો એટલે સમય રોકાઈ જાય, એવું હોય ના. એટલે હું તો હંમેશા કહું ને, સારી ઘડિયાળ પહેરવાથી સમય સારો નથી થઈ જતો. સમય તો આપણે સુધારવો પડે છે. ગમે તેટલી મોંઘી સારી ઘડિયાળ લઈ જાઓ એટલે તમારો સમય સારો થઈ ગયો ના. એના માટે તો આપણે જાતે પ્રયાસ કરવાનો. લૌકિક સામેથી આવશે, અલૌકિક માટે પુરુષાર્થ કરવો પડશે. જેમ કોઈને ચેપી રોગ લાગ્યો હોય, એની બાજુમાં જઈને તમે બેસો તો તમને રોગ લાગી જાય. સ્વાઇન ફ્લુ કોઈને થયું હોય, એની બાજુમાં જઈને બેસો તમને થઈ જાય. પણ કોઈ પહેલવાનની બાજુમાં જઈને તમે બેસી જાઓ તો તમે પહેલવાન ના થઈ જાઓ. તો દુસ્સંગ તો ચેપી રોગ જેવો છે, બાજુમાં બેસો તુરંત લાગી જાય. સત્સંગ માટે તો પોતે જ દંડ બેઠક કરવી પડે. પહેલવાન બનવા માટે તો પોતે જ કસરત કરવી પડે, પોતે જ પ્રયાસ કરવો પડે. અને એટલા માટે અલૌકિક માટે સતત જીવે પ્રયત્નશીલ રહેવું, કોશિશ કરે. આપણે ઊંધા છીએ. સેવા કરો એમ કે એ તો ઠાકોરજી કૃપા કરશે ત્યારે કરીશું. તો દુકાન ખોલવામાં આવું બોલો ને, એમાં તો હું દુકાન નહીં ખોલું તો નહીં જ ચાલે. એમાં તો આપણને એવું થાય ને. અને ભગવાનનું બધું ભગવાન ભરોસે મૂકી દઈએ. અને એટલા માટે આપણી તકલીફ એ આપણું આપણા ભરોસે ને ભગવાનનું ભગવાન ભરોસે. હું નહીં કરું તો નથી જ મળવાનું. અરે ના, તારા ભાગ્યમાં છે, મળશે. અલૌકિક ચૂકી ગયા તો ચૂકી ગયા. તો અહીંયા કહ્યું લોક અને અલૌકિક બંને આપનારા શ્રી મહાપ્રભુજી છે. આપણે તો જયારે રૂકમણી મળી, ગુસાઈજી પૂછ્યું કેમ રહો છો, તો કઈ પેટ ભરીને ખાઉં છું, નીંદ ભરીને સૂઉં છું. બધા સમજ્યા નહીં, ગુસાઈને સમજી ગયા. કહ્યું વૈષ્ણવ આવો જ જોઈએ. તો પૂછ્યું કે અર્થ શું થયો, તો કહ્યું જન્મ જન્માંતરથી ભટકતા રહ્યા, પણ પ્રભુને ધરીને લીધું નહીં એટલે ભૂખ્યા જ રહ્યા. પણ પુષ્ટિ માર્ગમાં આવ્યા, ગુસાઈજીનું શરણું મળ્યું, ઠાકોરજી પધરાવી દીધા, અને હવે પ્રભુને ધરીને લઈએ છે ને એટલે હવે અમારું પેટ ભરાય છે, એટલે પેટ ભરીને ખાઈએ છીએ. અને માણસ ગમે તેટલો ભટકે, ગમે તેટલી સારી હોટલોમાં રોકાય, પણ ઘરના તૂટેલા ખાટલામાં પડે ને ત્યારે એમ થાય હાસ હવે ઊંઘ આવશે. એમ બધે ભટકતા રહ્યા, પણ હવે અમારા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે હવે શાંતિથી ઊંઘ આવે, પોતાના ઘરે આવે. આ વૈષ્ણવની વાણી છે, આ ભગવદીઓની વાણી છે. એને લૌકિકમાં સુખ નથી લાગતું, એને અલૌકિકમાં સુખ આવે છે. અને એટલા માટે વલ્લભ તો સર્વ કામનાઓને સિદ્ધ કરનારા છે. આગળ બીજું નામ કહેતા ગુસાઈજી પ્રભુચરણ કહે નિગૂઢ હૃદયાય નમઃ. 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 ગૂઢ, અતિ ગૂઢ અંતઃકરણ વાળા શ્રી મહાપ્રભુજી છે. એવું આ ગૂઢ અંતઃકરણ છે કે સાધારણ જીવો એ સમજી શકતા નથી. એવા ગૂઢ સ્વરૂપ વાળા મહાપ્રભુ છે. અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય તો આપણે ત્યાં ચારેય પ્રકારના વ્રજભક્તો બતાવે છે. મનરૂપ, બુદ્ધિરૂપ, ચિત્તરૂપ અને અહંકાર રૂપ. આ ચારેય યુથ છે ને એ એક એકના અધિષ્ઠાતા છે. અને એનાથી અંતઃકરણ શ્રી વલ્લભનું બનેલું છે. આ ચારેય યુથ જે નિત્ય સિદ્ધા, શ્રુતિરૂપા, ઋષિરૂપા, કુમારિકા, આ અંતઃકરણ ચતુષ્ટયના એક એક અધિષ્ઠ અલૌકિક દેહ છે. આમાં લૌકિકતા નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લૌકિક જેવા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નથી. અલૌકિક ભાવાત્મક મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું અંતઃકરણ શ્રી વલ્લભનું છે. એટલા માટે કહ્યું નિગૂઢ હૃદયાય. આવા નિગૂઢ હૃદય વાળા શ્રી વલ્લભ છે. આગળ નામ કહેતા 69માં નામનું વર્ણન કરતા કહ્યું
અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ. પોતાના અનન્ય ભક્તોની સાથે પોતાના હૃદયના નિગૂઢ ભાવોને પ્રગટ કરવા વાળા શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ પોતાની અંતઃકરણમાં જે નિગૂઢ લીલાઓ ચાલી રહી છે, જે રસમય ભાવાત્મક લીલાઓ શ્રી વલ્લભના ચિત્તમાં છે, એ અનન્ય ભક્તોની સાથે શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે. એટલે દબલાજીને ઘણી વાર કહે ને, દબલા ભગવદ વાર્તા કરે બહોત સમય હો ગયો, બડો સમય હો ગયો. ગ્રંથો પર તો ચર્ચા થઈ, પણ નિત્ય લીલામાં તમારું લલિતાજીનું સ્વરૂપ અને મારું સ્વામીજીનું સ્વરૂપ અને આ સ્વરૂપે જે લીલા અને જે ચિંતન થવું જોઈએ એ કરે ઘણો સમય થઈ ગયો. અને એ જે રસમય ભાવાત્મક લીલાઓ છે, અનેક અનેક સ્વામીજી લલિતાજી આદિની લીલાઓ છે. કારણ કે નિત્ય સિદ્ધાના અધિષ્ઠાત્રી સ્વામીજી છે, લલિતાજી મધ્યાજી છે. ભક્તોના મનોરથો પૂરા કરે છે અને પ્રભુના મનોરથો પૂરા કરે છે. ભક્તો વિનંતી લલિતાજીને કરે અને લલિતાજી જઈને ઠાકોરજીને સ્વામીજીને વિનંતી કરે છે. અને આમ પ્રભુના મનોરથો પૂરા કરે અને ભક્તોના મનોરથો પૂરા કરે. આ બંનેને પૂરા કરવા વાળા લલિતાજી છે, પરમ ચતુર છે. તો એવા શ્રી વલ્લભ છે એમ કહીને આગળ 70મું નામ કહેતા ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે. ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારકાય નમઃ. 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 ચંચલ સ્વભાવને કારણે સેવા માર્ગ છોડી ઉપાસના માર્ગ તરફ જનારા ભક્તોનું મોહ નિવારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારકાય નમઃ. જે મોહમાં આવી છે દૈવી જીવ, ઘણા ઘણા જીવોને એમ જોઈએ છે, પહેલા સેવા કરતા હોય, પ્રભુની ભક્તિ કરતા હોય, પછી ક્યાંક મોહમાં આવી જાય. મોહ અનેક પ્રકારનો છે. ક્યાંક બુદ્ધિનો મોહ હોય, કોઈ લોજિક 4 આપે એટલે માણસની બુદ્ધિ બદલે. અરે આપણે પ્રભુને ભોગ ધરવાનો હોય, આખી દુનિયાને જમાડનારો તો એ છે, આપણો કોઈ ભોગ ધરાતો હશે એટલે બુદ્ધિ દોડવા લાગે. વાત સાચી. એ બધાને ખવડાવનારો, આપણે કોણ ખવડાવનાર? એ બધાને જગાડનારો, આપણે કોણ જગાડનારા? એટલે બુદ્ધિ ચાલવા લાગે. આ બુદ્ધિનો મોહ. મનનો મોહ. કોઈ કે અરે ઠાકોરજીની સેવા તો કરે છે, પણ તારે હજી તું નિર્ધન છું, ધન જોઈતું હોય ને તો અહીંયા તો આ કરવું જ પડે, આ કરવું જોઈએ, આમ જવું જોઈએ, તારે ત્યાં બાળક નથી થતું, આમ કર, પેલું કર, આમ કર. કેટલું આપણને ભટકા. આ મનની લાલસાઓ છે ને, એ માણસને દોડાવે છે, ભટકાવે છે. જાણીએ છે કે સર્વ સમર્થ પ્રભુ છે, એ આપે કે ના આપે બંનેમાં એની કૃપા છે. તમે ગાડી માંગી પણ એ જ કારથી તમારું એક્સિડન્ટ થવાનું હતું, ઠાકોરજીએ ના આપી, કૃપા કહેવાય કે અકૃપા? સંભળાયું નહીં? તમે જ કહો છો કાર ના આપ્યું એ પણ કૃપા છે, પછી બદલાઈ ના જતા. તમે ધન માંગ્યું ને એ જ ધનથી ઘરમાં ઝઘડો થવાનો હતો, કોર્ટ કચેરી થવાની હતી, ઠાકોરજીએ ના આપ્યું, તો કૃપા કહેવાય કે અકૃપા? બોલ્યા છો તમે? ધન ના આપવું એ પણ હવે બદલાઈ ના જતા. તમે બાળક માંગ્યું ને એ બાળક તમને ઘરેથી રાત મારીને બહાર કાઢવાનું હતું અને પ્રભુએ ના આપ્યું, તે કૃપા કહેવાય કે અકૃપા? યાદ રાખજો આ બધું. બસ આટલું નાની નાની વાત યાદ રહે ને તો પછી મોટા ગ્રંથો વાંચવાની જરૂર જ નહીં પડે. એ આપે તોય કૃપા, નથી આપતો તો એમાંય કૃપા છે. આ વાત જયારે આપણે સાંભળીએ છીએ બહુ, પણ મન માનવા તૈયાર થતું નથી. ના આપ્યું એમાં શું કૃપા થઈ? સત્સંગ દ્વારા એ તો બુદ્ધિ તેજસ્વી કરવાની છે કે ન મળતી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એની કૃપાને જોઈ શકીએ. એ સમજણ આપણને સત્સંગ આપે છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ
એની કૃપા ક્યાં છે એ આપણને સમજાય. આ સત્સંગનો પ્રભાવ. તો જે મોહને કારણે મુગ્ધ બન્યા છે અને સેવા માર્ગ છોડીને ભટકવા લાગ્યા, તો એ મોહનું નિવારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એવા શ્રી વલ્લભના ચરણોમાં વંદન કરીએ. 71માં નામનું વર્ણન કરતા કહ્યું, ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણાનુભૂતિ કૃતે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણાનુભૂતિ કૃતે નમઃ. પોતાનો આ પુષ્ટિ ભક્તિનો માર્ગ અન્ય સર્વ માર્ગથી વિલક્ષણ છે એવી અનુભૂતિ કરાવનારા શ્રીને વંદન કરીએ.